કે તમે કેટલા આસ્પેક્ટથી નિબંધ લખી શકો છો, રાઈટ ને? પહેલો સવાલ એ છે કે 7મા 8મા ધોરણમાં કેટલા લોકોએ નિબંધ લખેલા છે? લગભગ લખેલા છે. કયો નિબંધ લખ્યો તો બેન આપણે? ભલે બોલો આપણે બેન. મધરહુડ ઉપર. બાલ્કની તહેવારનું કઈક લખ્યું હતું ને? ઉત્તરાયણ હશે. તહેવારમાં બીજું શું પૂછતા હતા એ વખતે જે છે, રાઈટ ને? ઉત્તરાયણ હોય ને કાં તો હોળી ધૂળેટી હોય, અને લાસ્ટ હોય તો દિવાળી હોય. બસ આ ત્રણમાંથી કોઈ એક જે છે. ઓકે, પેપર જોયા છે ક્યારે જીપીએસસી ના નિબંધના? ક્યારે નહીં. મેઇન્સનો સિલેબસ વાંચ્યો છે? આ તો એવી વાત થઈ ને કે હવામાં બાણ ચડાવવાનું છે ને જ્યાં તીર વાગે ત્યાં આપણું જે છે, રાઈટ ને? કેટલા માર્કનો હોય છે નિબંધ? ચલો મને થોડીક ઇન્ફોર્મેશન આપો પછી આગળ વધીએ. અને હું બેઝિક થી ભણાવીશ, મૂંઝાતા નહીં. એક એક વસ્તુ સમજાવીશ, ભલે 2 લેક્ચર એની અંદર જે છે જતા. તૈયાર છો ને એની માટે જે છે, રાઈટ ને? એકડે એકથી આપણે જે છે શીખશું. તમે જ્યાં સુધી એમ નહીં કહો કે ના સાહેબ હવે બરાબર છે, હવે આગળ જે છે વધો, તો આગળ જે છે વધશું, અન્યથા જે છે આગળ નહીં વધ્યા. બરાબર? ચાલો, કેટલા માર્કનો હોય છે નિબંધ? નથી ખબર. 2024 સુધી 150 માર્કનો હતો. હવે પછી અર્થાત 2026માં કેટલા માર્કનો છે? ઓકે, બીજું 2024 સુધી જીપીએસસી ટોટલ 3 નિબંધ પૂછતી. આનો અર્થ એવો થયો, એક નિબંધના કેટલા માર્ક હશે? હા, હું નથી કહેતો, આ ગણતરી છે. બરાબર છે ને? આમાં કઈ ખોટું તો નથી, રાઈટ? વર્તમાન સમયની અંદર ખાલી ને ખાલી કેટલા નિબંધ પૂછે છે? 2 નિબંધ. તો કેટલા માર્ક હશે? ક્લિયર? સર આટલો બધો ડિફરન્સ કેમ અને વેરિએશન કેમ? તો કે એનું કારણ છે, અહીંયા જે 3 નિબંધ પૂછતા ને એની અંદર સામાન્ય રૂપથી તમે એવું કહી શકો છો કે 800 શબ્દોની આસપાસ નિબંધ પૂછતા. એવું કહેતા કે આ નિબંધને 800 શબ્દોમાં જે છે લખો, રાઈટ? તો તમારો નિબંધ કેટલા શબ્દોનો થતો હતો? ઓકે, હવે એવું કહે છે કે તમારો નિબંધ 1000 થી લઈને 1200 શબ્દનો હોવો જોઈએ. 2024 ના નિબંધની વાત કરું છું અને 2025 ની જે હમણાં લેટેસ્ટ એક્ઝામ ગઈ છે, પહેલી વાર એની અંદર આ નિબંધ આવેલો છે, એટલા માટે હું એની વાત જે છે કરી રહ્યો છું. એકડે એકથી 0 થી શરૂ કર્યું છે. અને આ આંકડા એટલા માટે જે છે લખાવું છું કે જ્યારે તમે પેપર લખવા બેસો ને ત્યારે ખબર હોવી જોઈએ. પહેલા જ્યારે કોઈ વિદ્યાર્થી 800 શબ્દો લખવા બેઠતો હતો, કેટલા લખવાના છે ને નિબંધ? 3. કેટલા શબ્દો થયા ટોટલ? સાચું છે, રાઈટ? અત્યારે કેટલા શબ્દો લખવાના છે? કેટલા નિબંધ છે? કેટલા શબ્દો છે? ડિફરન્સ ખબર પડે છે? તો ધીરે ધીરે જશો અને આ બધી જ વસ્તુ આવશે આની અંદર જે છે. ઓકે, દાસા સાહેબનું જે પેપર જો જોયું હોય 2024નું, ઓકે, તો તમને આ લખતા જજો, નકર આવ્યું જશે. હવે હું પૂરું થઈ ગયું, બરાબર? એ ધ્યાન રાખજો જે છે એ લખતા જવાનું સાથોસાથ જે છે. ઓકે, મેઇન વસ્તુ આ નથી, આ તો તમારી પાસે પીડીએફ ના ફોર્મમાં આ જે છે પહોંચી જ જવાનું છે. ઓકે, તમારા ગ્રુપની અંદર મેઇન વસ્તુ છે આની અંદર જે લખવામાં આવ્યું છે, જે લખાવવામાં આવ્યું છે એ વસ્તુ. તો આ ધ્યાન જે છે રાખજો. ઓકે, વાત કરીએ જો આપણે આપણા નિબંધની, તો દાસા સાહેબનો જે સમય હતો ને એની અંદર નિબંધમાં જે સિલેબસ આપેલો હતો એની અંદર સ્પેસિફિકેશન આપેલું હતું. સ્પેસિફિકેશનનો અર્થ સમજાવું. કીધું છે કે નિબંધ પૂછવા પાછળનો મુખ્ય હેતુ શું છે? નિબંધની અંદર અમે કઈ કઈ વસ્તુને ચેક કરવાના છીએ?
તમારે નિબંધ પૂછવામાં આવશે તો એ કયા ટોપિકની આસપાસ જે છે ફરતા હોવા જોઈએ. આ બધી જ વસ્તુ 2024 સુધી જે છે એ હતી. ઓકે, 2025માં સિલેબસ ચેન્જ થઈ ગયો, ત્યારબાદ કહી દીધું અમે 2 નિબંધ પૂછવાના છીએ, 1000 થી 1200 શબ્દોમાં લખવાનું જે છે એ રહેશે. 3 વસ્તુની ડિમાન્ડ આપણી પાસે અમને કરી છે. ક્લિયર? તો આપણે એક કમ્બાઈન વસ્તુ ભેગી કરીને જે છે ભણશું. પાછળના વર્ષનો સહારો લેશું અને વર્તમાન સમયની અંદર જે ચાલી રહ્યું છે આપણે એને પણ જે છે જોશું. આજે એ નિબંધ નથી લખવાના અને હું તમને કહીશ નહીં તમે નિબંધ લખો એમ. ઓકે, હા, નકર હું 2-3 જે છે શબ્દો આપી દઉં કહું લખવાની ઉપર નિબંધ શું લખશો કયો જરાક. ઓકે, અને પાછા તમે જેવી છે એ કહેશો કે સાહેબ હવે આ નથી ખબર પડતી એટલે મારે નિબંધ નથી લખાવા. હું એવું માની લઉં છું તમને બધા નિબંધ આવડે જ છે, રાઈટ? એ શીખવાનું છે આજે કે નિબંધ લખતા પહેલા કયા વસ્તુની આપણે જરૂર પડે છે. જ્યારે આપણી પાસે બધી વસ્તુ ઉપલબ્ધ હશે ત્યારબાદ જ આપણે નિબંધ લખી શકશું. આમાંથી કોઈ વસ્તુ ગેરહાજર હશે અથવા તો આપણે એ વસ્તુને પૂરો ન્યાય નહીં આપી શકીએ, સૌથી વધારે માર્ક કપાતા હોય તો એ આ જ સબ્જેક્ટમાં કપાય છે. જે પણ કોઈ એસ્પિરન્ટ છે, જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા મેઇન્સનું રિઝલ્ટ સુધરે તો આની ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો. બરાબર છે? હું 4 GS ની વાત નથી કરતો. તમે ગમે એટલો પ્રયત્ન કરશો, ગમે એટલો. ઓકે, GS ની એક લિમિટેશન છે. એ તમને એક હદ સુધી જ માર્ક આપશે, એક હદ કરતા વધારે માર્ક આપશે નહીં. આ ધ્યાન રાખજો. નિબંધની અંદર કોઈ લિમિટેશન નથી. તમે જેવું લખશો ને તમને એવા માર્ક જે છે આપશે. ક્લિયર એટલી વસ્તુ? તો જુઓ, 2024 ની અંદર દાસા સાહેબે બહુ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે ભાઈ નિબંધ અમે તમને પૂછીએ છીએ પરીક્ષાની અંદર, તો આ નિબંધ પૂછવા પાછળનો મુખ્ય હેતુ શું છે? ઓકે, શું લેવા આ નિબંધ જે છે પૂછી રહ્યા છીએ? તો લખ્યું છે કે ભાઈ ઉક્ત પ્રશ્નપત્રનો હેતુ ઉમેદવારના વિવિધ વિષયોમાં શું પૂછ્યું છે? જ્ઞાન, જાગૃતતા તથા તેમના નિબંધના સ્વરૂપમાં શું પૂછ્યું છે? સાતત્યપૂર્ણ લખાણની ક્ષમતા ચકાસવાનો છે. એટલે આ પહેલા સૌથી પહેલા તમારી પાસે જે છે એ નોલેજ માંગે છે. નોલેજ કયું? ગોખણપટ્ટી વાળું નહીં. નરકંકાલ ક્યાંથી મળ્યા છે? નિબંધને નરકંકાલને કાંઈ લેવા દેવા નહીં. આ ધ્યાન રાખજો. ઓકે, નિબંધને અને તમારા GS ને કોઈ લેવા દેવા નથી. હમણાં સમજાવું છું કે પહેલા નિબંધ કેવા પૂછાતા હતા, હવે કેવા જે છે પૂછાય છે. પહેલાના નિબંધો સામાન્ય રૂપથી સબ્જેક્ટેડ હતા. સબ્જેક્ટેડ નો અર્થ જે છે થાય છે એ ફેક્ચ્યુઅલ બેઝ હશે, ડાયરેક્ટ જે છે હશે. હવે જેટલા પણ નિબંધ આવે છે એ ફેક્ચ્યુઅલ બેઝ નથી, એ ડાયરેક્ટ નથી, એ ઇનડાયરેક્ટ આવે છે. સમજાવીશ કઈ રીતે ઇનડાયરેક્ટ આવે છે. ઓકે, પહેલી વસ્તુ નિબંધ તમારી પાસે શું માગે છે? જ્ઞાન માગે છે, નોલેજ માગે છે. તો ધ્યાન રાખજો, હું કહેતો આવ્યો છું અને સમજાયું છે. શિક્ષા અલગ વસ્તુ છે અને જ્ઞાન અલગ છે. કીધું તું મીરાબાઈની અંદર જ્ઞાન હતું, નરસિંહ મહેતાની અંદર શિક્ષા હતું, જ્ઞાન જે છે હતું. રાવણની અંદર શિક્ષા હતી, જ્ઞાન નહોતું. એ 4 વેદોનો જાણકાર હતો ને. તમે જ લોકો ઓલું સ્ટેટમેન્ટ નથી દેતા કે રામને જે છે અભિમાનનું જ્ઞાન હતું અને રાવણને જ્ઞાનનું અભિમાન હતું. આ સ્ટેટમેન્ટ તમે લોકો નથી દેતા કે મારી પાસે સૌથી વધારે નોલેજ છે. ઓકે, તો એને એ અભિમાન જે છે હતું, રાઈટ? તો પછી રામને એ ખબર હતી કે ભાઈ નોલેજ જે છે અથવા તો અભિમાન જે છે વ્યક્તિની અંદર હોવું જોઈએ નહીં. આ સ્ટેટમેન્ટ તમે લોકો જે છે કહો છો ઘણી વખત, રાઈટ ને? તો શિક્ષા અલગ વસ્તુ છે અને જ્ઞાન અલગ વસ્તુ છે. આપણી પાસે શું ચકાસે છે? જ્ઞાન, શિક્ષા નહીં. એટલે તમને જો એવું હોય કે હવે પછીના નિબંધની અંદર હું કોઈ ફેક્ટ લખીશ અને વધારે માર્ક આવશે, ડેટા લખીશ અને વધારે માર્ક આવશે, તો તમે અહીંયા ખોટા છો. ફેક્ટ અને ડેટાનો ઉપયોગ ત્યારે કામમાં લાગશે જ્યારે તમે તમારી કોઈ વસ્તુ રજૂ કરો છો, એને તમારે સાબિતી આપવાની હોય ત્યારે. ડિફરન્સ ખબર પડે છે? જેમ કે ઇતિહાસની અંદર ખબર મેં તમને સાબિતી આપતા જે છે શીખવાડ્યું કે ભાઈ મેદાન મળ્યું છે એટલા માટે આપણે શું કીધું? ક્રિકેટનું મેદાન. ન મળ્યું હોત તો આપણે કેત નહીં જાય છે. સમજાય છે આ વસ્તુને? તો અહીંયા ફેક્ટ અને ડેટાનો રોલ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ એવો રોલ નથી જે 2024 પહેલા હતો.
આ પહેલી વસ્તુ સમજજો. બીજું શું કીધું છે? જાગૃતતા, અવેરનેસ હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ તમને એ પૂછે, તમારી અવેરનેસ એ વિષયને લઈને કેટલી છે એની અંદર એ લોકો ચકાસ કરશે. આ 3 શબ્દો લખી લેવાય. ઓકે, વારા ઘડીએ હું કહીશ નહીં. એક શબ્દ આ લખાય કે જ્ઞાન હોવું જોઈએ, બીજો શબ્દ એ લખાય જાગૃતતા, અવેરનેસ જે છે હોવી જોઈએ, અને ત્રીજું જે છે લખવું જોઈએ સાતત્યપૂર્ણ જે છે. આનો અર્થ જે છે થાય છે પોતાની મૌલિકતા હોવી જોઈએ. ઓકે, તમે જે કહી રહ્યા છો એ વસ્તુ સાચી છે કે ખોટી છે, આ વસ્તુ તમારી પાસે અથવા તમારા નિબંધની અંદર ચકાસવામાં જે છે આવશે. થોડાક આગળ જે છે વધીએ. સમજાઈ ગયો હેતુ શું છે આ નિબંધ પૂછવાનો? એટલે તમે જે લખશો ને, તમારા જેવા વિચારો હશે ને, હકીકતે નિબંધમાં સામે આવે. આ રિયાલિટી છે. ઓકે, અત્યાર સુધી નિબંધનું મહત્વ નહોતું તો એવું નહોતું કે લોકોને ખબર નહોતી પડતી. બસ હવે પછી એ તમારી પાસેથી જે છે કંઈક એક્સ્ટ્રા જે છે ડિમાન્ડ કરી રહ્યા છે. એને ખાલી એવા જે છે એ એડમિનિસ્ટ્રેટર નથી જોતા કે જે આવીને ખાલી ઓર્ડર કરવાનું જે છે શરૂ કરે. લાસ્ટ ટાઈમ જે છે પેનલ ઇન્ટરવ્યુ જે છે હતું રવિવારે જે છે તો બેઠા હતા, તો એની અંદર એક ઇન્ટરવ્યુઅર જે છે હતા, એમને એક કેસ આપ્યો. ખાલી સિમ્પલ કીધું કે માની લ્યો તમે કોઈ જિલ્લાની અંદર એસપી છો, ઓકે, અને કોઈ મહિલા સાથે જે છે કોઈ દુષ્કર્મ થાય છે. ઓકે, હાઉ ટુ કંટ્રોલ, હે ને, આ સિચ્યુએશનને તમે કંટ્રોલ કઈ રીતે જે છે કરશો. ઓકે, કારણ કે ખબર પડશે જ્યારે જે છે હસબન્ડને કે મારી વાઈફ સાથે આવું થયું છે, જ્યારે ખબર પડશે એક પિતાને કે મારી ડોટર સાથે આવું થયું છે, જ્યારે ખબર પડશે એક ભાઈને કે મારી સિસ્ટર સાથે જે છે આવું થયું છે, એબ્યુઝ જે છે થયું હશે, તો ઠીક, તો તમે કઈ રીતનું રિએક્શન જે છે આપશો? એને સિચ્યુએશન બેઝ જે છે ક્વેશ્ચન આપ્યો. તો એમણે ફ્લોમાં ને ફ્લોમાં, થોડાક ઇમોશનલ લોકો વધારે હોય, ઓકે, તો એણે ફ્લોમાં એવો આન્સર જે છે આપ્યો કે સર, હું સૌથી પહેલા જે છે એ મહિલાને હિંમત આપીશ, અને ત્યારબાદ ઈ જ્યાં હશે ને ત્યાં નીચે બેસીને હું એને સમજાવવાનો પ્રયત્ન જે છે કરીશ. તમે એસપી છો, તમે જમીન ઉપર બેઠા બેઠા એને સમજાવશો? ગજબ છો યાર. બરાબર છે, એટલે સમજાઈ જાય કે તમે જે આ આન્સર આપી રહ્યા છો ને એની અંદર તમારું ઇમોશનલ છલકી રહ્યું છે. તમને જે ટ્રેનિંગ આપવામાં આવી છે ને એનો તમે 1% જે છે ઉપયોગ અહીંયા કરતા નથી જે છે. ઓકે, પહેલું કામ, જો કે તમારું શું હોવું જોઈએ ઇન્ટરવ્યુમાં આવો ત્યારની જે છે વાત છે, પણ તમારા આન્સરથી ખબર પડે તમારું વ્યક્તિત્વ કેવું છે ને એ જ વસ્તુ અહીંયા નિબંધની અંદર જે છે કે છે. ઓકે, શું કહે છે જુઓ તો જરા, વિષય વસ્તુ. અમે શું પૂછવાના છીએ તમને? આ જે આખી વસ્તુ છે આ વસ્તુ 2024ની છે. 2025-26 ના સિલેબસની અંદર આવી વિષય વસ્તુ આપેલી નથી. આનો અર્થ જે છે એવો થાય છે કે 2025 પછીની પેપર સ્ટાઇલ અનુસાર જીપીએસસી ઈચ્છા અનુસાર નિબંધ પૂછી શકે છે. દાસા સાહેબે ચોખ્ખું કીધું હતું કે કાતોક અમે જે છે કોઈ કરંટ ઘટના હશે એને જોશું, સામાજિક રાજનૈતિક બાબતો હશે, સામાજિક આર્થિક બાબતો હશે, સામાજિક પર્યાવરણીય બાબતો હશે, સાંસ્કૃતિક ઐતિહાસિક બાબતો હશે, નાગરિક જાગૃતતાની બાબતો હશે, એના જે મુદ્દાઓ હશે એ જોશું, અથવા તો ફિલોસોફિકલ જે પણ કોઈ એસે હશે અમે એ પૂછશું. ઓકે, આ દાસા સાહેબે કીધેલું છે, પરંતુ વર્તમાન સમયની અંદર આની કોઈ એટલે કોઈ પ્રાસંગિકતા નથી. કેમ? હવે પછી જે નિબંધ આવે છે ને બધા એબ્સ્ટ્રેક્ટ નિબંધ આવે છે. એનો અર્થ એવો થાય છે કે કાતોક 2 કોટ્સ ઉપાડીને મૂકી દેશે તમારી સામે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે. લખો લ્યો, સમજાય છે આ વસ્તુને જે છે? શું લખશો આની અંદર જે છે? આમાં વિષ્ણુ ભગવાનની ભક્તિ લખવાની થતી નથી જે છે. હજી ત્યાં પહોંચવાને વાર છે. આ પહેલો સેશન છે. ઓકે, ખાલી સમજો કે નિબંધ શું હોય છે, કેમ આવે છે, આપણી પાસે શું ડિમાન્ડ કરે છે, અને આપણે શું આની અંદર લખવાનું છે. ઓકે, એટલા જ માટે આ બધી વસ્તુ લખીને લાવ્યો છું. શું લેવા ખબર છે? લેક્ચર પૂરો થાય ને એટલે તમારા ગ્રુપની અંદર આવે અને આ આખી પીડીએફ ની પ્રિન્ટ કઢાવવાની છે તમારે લોકોને. જુઓ, કીધું આગળ મેં તમને કે કેટલા નિબંધો જે છે પૂછવાના છે. 2 વિભાગ છે. કેટલા નિબંધ છે કુલ? શબ્દો. ઠીક, માની લો તમે નિબંધ લખી નાખ્યો, પેપર ચેકર તમારી પાસે જે છે એ શું ડિમાન્ડ કરશે એ લખ્યું હતું દાસા સાહેબે.
પહેલું એને કીધું છે, શું લખ્યું છે? તર્કસંગત લેખ, અર્થાત તમારો નિબંધ છે એમાં શું તાર્કિકતા છે કે નહીં. તમે કોઈ વાત રજૂ કરો છો, ફોર એક્ઝામ્પલ કે ભારતની અંદર દર 20 મિનિટે ઓકે એક રેપ થાય છે, સાબિતી શું? સમજાય છે આ વસ્તુ? તો તમારે કોઈકનો રિપોર્ટ તો આપવો પડશે ને, કે ફલાણી સંસ્થાએ આવું કીધું છે એટલા માટે આપણે આ લખી રહ્યા છીએ, અથવા તો એટલા માટે જે છે એના આધાર ઉપર આ કહી શકાય છે. અથવા તો તમારે કોઈ જે છે XYZ કોઈ પણ રિપોર્ટ હશે, વર્લ્ડ હેલ્થે જે છે બહાર પાડેલો હોય તોય ભલે, જે છે વર્લ્ડ વુમને જે છે બહાર પાડેલો હોય તો પણ ભલે, ભારત સરકારે બહાર પાડેલો હોય તો પણ જે છે ભલે, એવિડન્સ વગર કોઈ વસ્તુ એક્સેપ્ટ કરવામાં આવશે નહીં જે છે. ઓકે, એટલા માટે અહીંયા શું કીધું છે? તર્કસંગત લેખ. ધ્યાન રાખજો 2025 સિલેબસની અંદર પણ આ 3 પોઈન્ટ આપેલા છે. ઓકે, વર્તમાન પેપર સ્ટાઇલની અંદર પણ કીધેલું છે કે તમારો લેખ કેવો હોવો જોઈએ? તર્કબદ્ધ જે છે હોવો જોઈએ. બીજું શું લખ્યું છે અહીંયા? સુસંબંધ હોવો જોઈએ. આનો અર્થ સમજાવો. કોઈ પણ જે છે હશે ને નિબંધની અંદર, એ હંમેશા તમને એક વસ્તુ જે છે કહેશે. હજી સમજાવીશ આગળ. ફ્લો મેન્ટેન કરો. આ ફ્લો શું છે? ચાલો, સુસંબંધ. તમને પૂછેલું છે રાષ્ટ્રીય કટોકટી, સમજજો. તો રાષ્ટ્રીય કટોકટી કેટલા પ્રકારની હોય? શું રાષ્ટ્રપતિ લાગુ કરે એ જ રાષ્ટ્રીય કટોકટી હોય? સમજાય છે? બહાર યુદ્ધ થાય તો એ રાષ્ટ્રપતિ કટોકટી લગાડી શકે ને. રાષ્ટ્રીય કટોકટી તો ત્યારે પણ જે છે એ લાગે. સુસંબંધનો અર્થ એવો થાય છે કે તમને જે ટોપિક આપેલો છે ને, તમારો આખો નિબંધ એ ટોપિકની ઇર્દ ગિર્દ ફરવો જોઈએ. આ ધ્યાન રાખજો. તમે એ ટોપિકની અંદર કોઈ સામાજિક વસ્તુ આપી રહ્યા છો, સામાજિક એક્ઝામ્પલ આપી રહ્યા છો, તો એ ટોપિક સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. તમે એ ટોપિકની અંદર કોઈ પોલિટિકલ એંગલ આપી રહ્યા છો, તો એ આખી પોલિટિકલ વ્યવસ્થા એની સાથે સંકળાયેલી હોવી જોઈએ. આ ધ્યાન જે છે રાખજો. સુસંબંધનો અર્થ થાય છે કે જે તમને નિબંધ પૂછેલો છે, 5 નિબંધ આપેલા હશે, 5માંથી કોઈ એક તમારે સિલેક્ટ જે છે કરવાનું છે, રાઈટ? તો તમે જે નિબંધ સિલેક્ટ કરો છો ને એના હોલ ડાયાગ્રામ તમને ખબર હોવા જોઈએ. એવું ન થાય કે નિબંધ તમને કંઈક બીજો પૂછેલો છે અને તમે લખી કંઈક બીજી રહ્યા છો. એટલા માટે જોજો, સૌથી ઓછા માર્ક પણ બધાને શેમાં આવશે? નિબંધમાં. ઓકે, અત્યારે હવે તમને લોકોને ખબર પડશે. તમે લોકો મેન્સનું પેપર નથી જે જોયું, પણ જોશો ત્યારે ખબર પડશે કે લાસ્ટમાં એક શબ્દ લખેલો હોય, આવો કંઈક. ઓકે, પ્રિલિમ્સ ની અંદર હોય ને ત્યારે આપને ખબર ન પડે રફ કામનો ઉપયોગ શું. મેન્સમાં આવો ને પછી ખબર પડે. જે વિદ્યાર્થી રફ વર્ક પેજનો સૌથી મેક્સિમમમાં મેક્સિમમ ઉપયોગ કરે એ સૌથી સારા માર્ક લઈ આવે. આ ધ્યાન રાખજો. કારણ તમને લોકો એક શબ્દ સાંભળ્યો હશે, સાંભળ્યું છે આવું? ચિરાગ સરે કીધું છે લેક્ચરમાં કે આ બ્રેઇન સ્ટ્રોમિંગ નો લેક્ચર છે. અર્થ સમજાવો તો એ વખતે ચિરાગ સરને ઉભા રાખીને પૂછાય નહીં કે સર તમે એવું કહો છો બ્રેઇન સ્ટ્રોમિંગ નો લેક્ચર છે, પણ અર્થ તો સમજાવો એમ. ખોટી વાત છે? તો ઓફલાઈન નો ફાયદો શું ભણવાનો? મને એ કહો તો જરા, કે ટીચર બોલે ને તમે સાંભળો. એ ઓફલાઈન નો અર્થ એવો ન થાય કે ભાઈ ક્લાસની અંદર નીંદ ન આવી જોઈએ, એને ઓફલાઈન જે છે, ઓનલાઈનમાં નીંદ આવી જાય કદાચ જે છે, બરાબર છે. બ્રેઇન સ્ટ્રોમિંગ નો અર્થ કયો? ગુજરાતી કયો તો. હજી આનો આખો સેશન લેવાનો છે. નિબંધની અંદર બ્રેઇન સ્ટ્રોમિંગ કઈ રીતે? નિબંધ તો પછી શરૂ થશે. બાકી હમણાં નિબંધ શરૂ કરવો હોય તો હમણાં ટોપિક જે છે લખી નાખીએ. પહેલા નિબંધ શું છે ને એને સમજો,
જાણો, તમારી પાસે શું ડિમાન્ડ માગે છે એ સમજો, તમારે શું પ્રેઝન્ટ કરવાનું છે એ સમજો, પછી તમે લાસ્ટની અંદર આવો છો કે બ્રેઇન સ્ટ્રોમિંગ જે છે શું છે. કેમ? તો કે કેટલી મિનિટ હોય છે પેપર લખવા માટેની? 180 મિનિટ. કેટલા પેપર નિબંધ લખવાના છે ટોટલ? 2. એક નિબંધમાં કેટલો ટાઈમ આપવાનો છે? 90 મિનિટ. 90 મિનિટની અંદર તમે નિબંધ જે છે એ કઈ રીતે લખશો એ ખબર છે ખરી? પહેલા કોઈ પણ નિબંધ લખતા પહેલા મિનિમમમાં મિનિમમ 10 મિનિટ અને મેક્સિમમમાં મેક્સિમમ 15 મિનિટ જેટલું બ્રેઇન સ્ટ્રોમિંગ કરવું પડે. તો તમને શું લાગે છે, નિબંધ આવ્યો હોય એટલે ભાળી ગયા પછી લખવાનું શરૂ કરી દઈએ? મેં તમને કીધું ને, એક શબ્દ છે, શું છે આ? ફ્લો. મેં તમને હિસ્ટ્રીમાં એક એક્ઝામ્પલ આપ્યું હતું, કદાચ યાદ હોય તો. મને આખા ગાંધીનગરમાં ને આખા ભારતમાં કોઈ એક એવી બુક શોધી દો, કોઈ પણ, ઓકે, કે જેનું પહેલું ચેપ્ટર પ્રાચીન ઇતિહાસમાંથી આવેલું હોય, ગુપ્ત સામ્રાજ્યનું હોય, મૌર્ય સામ્રાજ્યનું હોય, વોટેવર, હડપ્પાનું હોય, વોટેવર. બીજું ચેપ્ટર અકબરનું હોય, બાબરનું હોય કે મુગલ સામ્રાજ્યનું હોય, અને ત્રીજું ચેપ્ટર જે છે ગાંધીજીનું હોય. પાછું ચોથું ચેપ્ટર, ઓકે, પ્રાચીન ઇતિહાસમાંથી હોય. પાંચમું ચેપ્ટર ફરી વખત મોડર્નમાંથી હોય, અને છઠ્ઠું ચેપ્ટર ફરી વખત મિડેવલમાંથી હોય. હોય ક્યારે? સમજાય છે ફ્લોનો અર્થ શું? સિક્વન્સ. તમે તમારા નિબંધની શરૂઆત જે છે કરો છો તો આખો નિબંધ કેવો હોવો જોઈએ? સિક્વન્સની અંદર હોવો જોઈએ. ફ્લોનો અર્થ એ થાય છે. હંમેશા ધ્યાન રાખજો. હજી તો એ વસ્તુ તો બાકી છે કે માની ગયો તમે વેલ્યુની વાત કરો છો. વેલ્યુનો અર્થ શું થાય ગુજરાતીમાં? સર મને કહેતા હતા કે પહેલો લેક્ચર છે ને કે એથિક્સ નો રાખે, એમ તો રહેવા દો, ભાગી જાય. બરાબર છે, હા, છોકરાઓ ભાગી જાય. પહેલો લેક્ચર એથિક્સ ના રાખીએ, બરાબર છે. વેલ્યુનો અર્થ શું થાય ગુજરાતીમાં? મૂલ્ય જે છે. પાક્કું ને? મૂલ્ય જે છે. દરેક લોકોની વેલ્યુ અલગ અલગ હોય ખરી? ઇમેજ કરીને જુઓ જરાક. આ જ વેલ્યુ ઉપરથી કોઈ એક ક્વેશ્ચન પૂછો હોય તો સમજાય છે મેઇન શું છે? તમને શું લાગે છે? તમને લોકોને અત્યારથી આ લોકોની સાથોસાથ બેસાડીએ છીએ મેઇન્સ વાળાને, તેનું રીઝન શું છે? બરાબર, જે ક્વેશ્ચન અત્યારે થાય છે ને આ બહુ સારા છે. 1 વર્ષ પછી થશે ને, કેમ તો કે 1 વર્ષ પછી હું શીખવાડીશ તો આ જ બધી વસ્તુ. સમજાય છે? અત્યારથી અન્ડરસ્ટેન્ડિંગ કરેલું હશે તો એ 1 વર્ષ પછી કામમાં જે છે લાગશે. ઓકે, એટલા માટે તમને કહીએ છીએ કે શાંતિથી બેઠો, સમજો અને આગળ જે છે બધું. ઓકે, ચાલો. શું સંબંધ શું છે ખબર પડી ગઈ? ઓકે, કે કોઈ એક ટોપિકને જેટલા આસ્પેક્ટથી તમે લોકો લખો છો એની સાથે એમનો સંબંધ હોવો જોઈએ. ત્યારબાદ શું કીધું છે જુઓ તો, આ છે ફ્લોત કીધું છે ને, બીજું તો કાંઈ નથી પૂછ્યું. ઓકે, પોતાના વિચારોને શું કરવાનું છે? રજૂ કરો, જે તમને બરાબર લાગે. તમને એવું લાગે ગીત લખવા છે તો ગીતે લખતા આવજો, કોણ ના જે છે પડે. લખેલા છો એ ધ્યાન રાખજો. એવું જરૂરી નથી હા માર્કે મળે. સાહેબ ગીત લખવાથી માર્ક મળે? હા મળે, બરાબર છે. ઇમેજ કરો જરાક જે છે, કોઈ એવું ગીત તમે લખો છો જે સમાજને ઇફેક્ટ કરતું હોય, બરાબર છે, તો એ સામાજિક જે પણ કોઈ સમસ્યાઓ હોય એના નિવારણ માટે જો કોઈ ગીત બનેલું હોય તો એવું ગીત લખાય. ગીતનો આખું ગીત નો લખાય, 1-2 કડી જે છે એ લખાય. ઓકે, આપણે 1200 શબ્દોમાં બધું ભેગું કરવાનું છે ને, પાસે ધ્યાન જે છે રાખજો. એવું ન થાય ખાલી 1200 શબ્દોમાં ખાલી ગીત લખીને ઘરે આવતા રહીએ. ઓકે, ગીત લખવાનો મારો તાત્પર્ય જે છે એ છે કે એવી કોઈ 2 અંતરા જે છે લખો કે જે એ ટોપિક સાથે રિલેવન્ટ જે છે હોય, તો તમારા ઈ 2 અંતરા ક્યારેય કોઈ ખોટા નહીં પાડે, લખાય. ઓકે, પણ એ લખવાની પણ એક સિસ્ટમ છે, એક રીત છે, શીખશું આગળ જે છે. એક નિબંધ લખવા માટે, એક નિબંધ આપણે શીખવા માટે ઓછામાં ઓછા 3 કલાક જોશે, ત્યારે તમે એક નિબંધ લખતા શીખશો. ઓકે, આ ધ્યાન રાખજો. એટલે તમને એવું હોય કે સર 2 કલાકમાં 3-4 નિબંધો જે છે લખાય જ જાય. ઓકે, આ લોકો આપણે કેટલી મિનિટ આપે છે?
બરાબર, તો આ ધ્યાન રાખજો. એટલે આપણે શરૂઆતી ઓલાની અંદર છીએ એટલે ધીરજ હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ. ત્યારબાદ શું લખ્યું છે જોવો તો જરા. તમારા અને ત્યારબાદ અભિવ્યક્તિની મૌલિકતા. ઓકે, આ 3 વસ્તુ જે છે કીધેલી છે. ભૂસી નાખું છું. આગળ જુઓ. તમે લખશો તો અમે ધ્યાન શું રાખશું? ઓકે, પહેલું કીધેલું છે નિબંધ લેખન માટેના પ્રાથમિક નિયમો અને સ્વરૂપનું શું કરવાનું કીધું છે? અનુસરણ. મારો સિમ્પલ સવાલ. આમાં એવું લખ્યું છે કે નિબંધ લેખન માટેના પ્રસ્થાપિત, સોરી પ્રાથમિક નહીં, પ્રસ્થાપિક નિયમો. આ કેવા હોય કયો તો છે? નહીં, એ તો આ લખ્યો. ચાલો, પ્રસ્થાપિત નિયમો. પ્રસ્થાપિત નો અર્થ થાય છે સ્થાપિત કરેલા નિયમો. દુનિયાનો મને કોઈ એક એવી જે છે બુક્સ બતાવી દો સિંગલ, જેની અંદર નિબંધ લખવાના નિયમો આપેલા હોય. ક્યારેય ન હોય. આ ધ્યાન રાખજો. બરાબર, ક્યારેય એટલે ક્યારેય નિબંધના જે છે નિયમો હોતા નથી. એટલા માટે નિબંધનું સ્ટ્રક્ચર હંમેશા જીએસ ના ક્વેશ્ચનની સમાન હોય છે, જે 3 ભાગમાં વિભાજિત હોય છે. જીએસ ની અંદર પહેલું શું હોય છે? ઇન્ટ્રોડક્શન. બીજું શું હોય છે? મુખ્ય ભાગ. અને ત્રીજું શું હોય છે? કન્ક્લુઝન. એ જ રીતે નિબંધની અંદર પણ શું હોય છે? ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ મુખ્ય ભાગ અને ત્યારબાદ કન્ક્લુઝન. બસ સિમ્પલ છે. આમાં બીજો કોઈ ચોથો નિયમ જે છે આવતો નથી. તમારે ઇન્ટ્રોડક્શનની અંદર કેટલા પેરેગ્રાફ લખવા, પોઈન્ટ્સ કેટલા જે છે લખવા, એ આગળ જે છે સમજશું. ક્લિયર? એટલે પહેલા આ માગશે. ત્યારબાદ જે છે શું કીધેલું છે? બેણે કીધું એમ વ્યાકરણની શુદ્ધતા, રસ્વઈનું દીર્ઘ ન થઈ જાય, રસ્વનું દીર્ઘ ન થઈ જાય, એનું ધ્યાન જે છે રાખજો. ઓકે, બીજું આ કીધું. અને ત્યારબાદ શું કીધું છે જોવો તો જરાક. અભિવ્યક્તિની મૌલિકતા. તમે જે વાત કહી રહ્યા છો એ કયા સ્ટેટમેન્ટ સુધી સાચી છે? એક સ્ટેટમેન્ટ બાદ એ વાત જો ખોટી સાબિત થઈ જશે તો નિબંધના માર્ક મળશે નહીં. ખોટું લાગતું હોય તો જો સર આવે, પોલિટી વાળા સાહેબ છે ને, એ આવે ને એમને પૂછજો. ઓકે, કે સર તમારે નિબંધની અંદર કેટલા માર્ક આવ્યા હતા? ઓકે, હા પૂછજો, મજા આવશે જે છે. રાઈટ ને? કેમ આખો નિબંધ જે છે ભરી દીધો ને, જાજા નહોતા જે છે આવ્યા, કંઈક 15 કે 16 માર્ક જ આવ્યા હતા. બરાબર, એટલે તમને એવું હોય કે બહુ વધારે નિબંધના માર્ક આવે, એવું ન હોય. ઓકે, ઈ સ્કૂલ અને કોલેજની એક્ઝામ નથી કે જેમાં પેપર અથવા તો પેજ ભરવાથી માર્ક આવે. તમારા નિબંધનું કાયદેસર રીતે મૂલ્યાંકન જે છે થશે. ઓકે, એટલે ધ્યાન રાખજો. તો આ તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખે છે. હવે થોડાક આગળ જે છે વધીએ. નિબંધની અંદર થોડાક ડીપ્થમાં જે છે જઈએ. આપણને કોઈ વિષય આપી દીધેલો છે, નિબંધ જે છે આપી દીધેલો છે. પહેલો સવાલ એ છે કે નિબંધને લખતી વખતે ધ્યાન જે છે શું રાખવાનું છે? ઓકે, સૌથી પહેલી વસ્તુ નિબંધને લખવા માટે તો એ શું જશે? ફ્લો. આ પહેલી વસ્તુ લખતા જજો. આ સાથોસાથ જે છે આ પહેલી વસ્તુ ડિમાન્ડ કરે. અંગ્રેજીમાં એક શબ્દ છે ફ્લો લાઈક અ સ્ટોરી. તમારો ફ્લો એવો હોવો જોઈએ કે જે કેની જેવો હોવો જોઈએ? વાર્તાની જેવો હોવો જોઈએ, સ્ટોરી જેવો હોવો જોઈએ. આનો અર્થ એવો થાય છે કે તમારા નિબંધની અંદર જો વાર્તાનો ફ્લો મેચ નહીં થાય તો માર્ક મળવાના. વાર્તાનો અર્થ વાર્તા રે વાર્તા એ નહીં. ઓકે, તમને જે ટોપિક આપેલો છે હું એની વાર્તાની વાત કરું છું. એક સમાન પહેલા પેરેગ્રાફ થી લઈને અંતિમ પેરેગ્રાફ સુધી તમે જે કહેવા માંગો છો આ બધી જ વસ્તુમાં સાતત્યપૂર્ણ લખાણ તમારે લોકોને લખવાનું છે. કોઈ પણ પેરેગ્રાફમાં ઉપર નીચે થશે, કોઈ પણ પેરેગ્રાફ આગળ પાછળ જે છે થશે. તમને લોકોને મેં હમણાં એક વસ્તુ કીધી હતી. ઓકે, આવું કઈ કીધું તું ને? રફ વર્ક કીધું તું. આવું બધા સાથે થયું હશે. 12મા ધોરણમાં હશો ત્યારે પણ, અથવા તો કોલેજમાં હશો ને ત્યારે પણ.
જે પોઈન્ટ પહેલા લખવાનો એની પછી લખ્યો હશે. જેમ જેમ યાદ આવતો જતો હશે ને એમ આપણે લખતા જશું. કેટલા આવું રીતના લખેલું છે? લગભગ બધાએ લખ્યું જ હોય, રાઈટ? અહીંયા એ નહીં ચાલે. જે પોઈન્ટ ક્રમબદ્ધ હશે, ઓકે, એને ક્રમબદ્ધ જ લખવું પડશે. માની લ્યો મેં તમને હમણાં કીધું ને વૈષ્ણવ જન તો તેને જ કહીએ. સામાન્ય રૂપથી આ ઉક્તિ કોની છે? મારી. તો નરસિંહ મહેતાની છે. કોનું પ્રિય ભજન છે? ગાંધીજી. અહીંયાથી જ ઇન્ટ્રોડક્શન જુઓ. ખાલી એટલું કીધું ને વૈષ્ણવ જન તો તેને કહીએ, રાઈટ? આપણી પાસે કેટલા પોઈન્ટ આવ્યા? પહેલો નરસિંહ મહેતા, ઠીક. બીજો કયો પોઈન્ટ આવ્યો? ઇન્ટ્રોડક્શન. આ બેને જોડીને લખીએ કઈ? ધ્યાન રાખજો, આ વિચારવાની ગેમ છે. આમાં તમને એવું લાગતું હોય કે સર લખાવે અને અમે લખી નાખીએ અને પછી પાકું કરીને અમે જે છે માર્ક લઈ આવશું, નહીં આવે. ઓકે, એટલા જ માટે આ પહેલો લેક્ચર જે છે એ લીધો. એનું કારણ જ કે સમજો નિબંધની ડિમાન્ડ શું કે છે. આમાં કોઈના વિચારોનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. આની અંદર તમારે લોકોને અમુક બુક્સ છે એ વાંચવી પડશે. એની વગર બીજો કોઈ ઓપ્શન નથી. આ ધ્યાન રાખજો, બરાબર છે? એટલા માટે કહું છું હજી શીખશું આપણે. નિબંધની અંદર ઇન્ટ્રો લખતા પણ જે છે શીખશું કે નિબંધની અંદર સામાન્ય રૂપથી શબ્દોને કઈ રીતે તોડવા. એક શબ્દ આપેલા હોય ને તો એને તોડવા પણ જે છે પડશે. શબ્દો કઈ રીતે જે છે તોડવા અને ત્યારબાદ જે છે લખાણ કઈ રીતે શરૂ જે છે કરવું. જેમ કે આની અંદર બે વસ્તુ આપણે વિચારી, એક નરસિંહ મહેતા અને ગાંધીજી. અહીંથી ઇન્ટ્રોડક્શન શરૂ કરવું હોય તો થાય કે ન થાય, રાઈટ? પછી આપણે આના આસ્પેક્ટ અલગ અલગ જે છે લખતા જશું. પણ પહેલી મૂળ વસ્તુ એ છે કે જો આપણને નહીં ખબર હોય ને કે વૈષ્ણવ જન તો કોને કહીએ, તો આપણે ગાંધીજી નો યાદ આવે અને નરસિંહ મહેતા નો યાદ આવે. ડિફરન્સ ખબર પડે છે? આગળ હું તમને શીખવાડીશ. 5 ટોપિક આપેલા હોય નિબંધની અંદર, ઠીક? એકમાં 5 અથવા તો એકમાં 4 અને બીજામાં 4, આવી રીતના કરીને ટોટલ 8 જે છે આપેલા હોય છે. ઓકે, સવાલ એ છે કે 8 માંથી આપણે કયો સિલેક્ટ કરવો કે જેના ઉપરથી આવડતા બધાય હોય. તમે એક સ્ટેજ ઉપર પહોંચી જશો ત્યારબાદ તમે નિબંધ લખવા માટે સક્ષમ તો થઈ જ જશો. સવાલ એ નથી. સવાલ એ છે કે 4 ટોપિક જે આપેલા છે વિભાગ 1 ની અંદરથી, એમાં તમે સિલેક્ટ કયો કરશો, તો એ શીખવાનું છે. ઓકે, ત્યારબાદ લખો સેકન્ડ જે છે સંતુલન દ્રષ્ટિકોણ. ઇક્વલ ડાયમેન્શન તમે જેને કહી શકો છો. જે પણ કાંઈ નિબંધ પૂછેલો હોય, જે પણ કાંઈ XYZ, એ આખો નિબંધ તમારો કેવો હોવો જોઈએ? સંતુલિત હોવો જોઈએ. હજી આપણે તમે લોકો જે છે એ નથી ભણ્યા, પણ આગળ આવશે. એક શબ્દ છે, કેવો માર્ગ? તમને મેઇન્સ ની અંદર કીધેલું છે કે તમારા આન્સર ચેક એન્ડ બેલેન્સ વાળા હોવા જોઈએ, સંતુલિત હોવા જોઈએ. આટલા બધા ઉગ્ર પણ નથી દેખાડવાનું અને આટલા બધા લિબરલ પણ નથી દેખાડવાનું, રાઈટ? એ જ વસ્તુ નિબંધની અંદર કીધું છે. તમારો નિબંધ કેવો હોવો જોઈએ? સંતુલિત. માની લ્યો તમે કોઈ સામાજિક સમસ્યા ઉપર લખી રહ્યા છો, તો સમાજને આટલો બધો બ્લેમ ન કરતા જેના કારણે સામાજિક વ્યવસ્થા ખોરવવાની શરૂઆત થઈ જાય. માની લ્યો તમે કોઈ પોલિટિકલ બાબત ઉપર લખી રહ્યા છો, રાઈટ? અથવા તો કોઈ વ્યક્તિના મૂલ્ય ઉપર જે છે લખી રહ્યા છો. 2 વ્યક્તિ છે, સમજો એક નાની એવી સ્ટોરી. માની લ્યો કે કોઈ 2 વ્યક્તિ ક્રિશ્ચિયન છે અને એ ફાધરની પાસે જાય છે. ફાધર અર્થાત ચર્ચના, હા, પિતાજી, રાઈટ ને? એ એવો વ્યક્તિ છે જે તાર્કિક છે અને બી એવો વ્યક્તિ છે જે ધાર્મિક છે. ઓકે, હજી એક વ્યક્તિને એડ કરી દઈએ, છગન મગન. ત્રીજો બરાબર છે ને? આમ જ હોય ને, પ્રોબ્લેમ તો આવી જ હોય.
ધ્યાન રાખજો, સંતુલનનો અર્થ સમજજો. જો તમે તમારા આન્સરમાં એમ કહેશો કે આ સાચો છે અને આ ખોટો છે, રાઈટ, આ સાચો છે આ ખોટો છે, અથવા તો આ સાચો છે અને આ ખોટો છે, એટલે આવ્યું સંતુલિતનો અર્થ આ થાય છે. તમે એક વસ્તુ ઇમેજ કરીને જુઓ કે આ ત્રણમાંથી કોઈ એક વ્યક્તિ ખોટા હોય, ઠીક, તો શું દુનિયાની અંદર આ વ્યક્તિ હોય ખરી? આ વસ્તુ હોય ખરી? આજે આપણે એમ કહીએ કે નાસ્તિક જે લોકો હોય છે એ સાવ એટલે સાવ ખરાબ વસ્તુ છે, ચલો માની લઈએ, તો શું દુનિયાની અંદર નાસ્તિકતા છે એ એક્ઝિસ્ટ કરે ખરી? પહેલો સવાલ જ ઈ છે. આનો અર્થ કે નાસ્તિક છે તો દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક એનું મહત્વ રહેલું છે કે નહીં? કોઈ ધાર્મિક વ્યક્તિ છે તો એ ધાર્મિક વ્યક્તિનું ક્યાંકનું ક્યાંક મહત્વ રહેલું છે, ક્યાંક વધારે હશે ક્યાંક ઓછું જે છે હશે. ફોર એક્ઝામ્પલ, પ્રશાસનની વાત આવે તો પૂજારી લાવીને બેઠાડી ન દેવાય કે હવે તમે આખા જિલ્લાને સંભાળો. એ જિલ્લા ન સંભાળે, એનું કામ શું સંભાળવાનું છે? મંદિરને સંભાળવાનું છે. ડિફરન્સ ખબર પડે છે? દરેક લોકોની નિયતિએ નક્કી કરેલી અથવા તો લોકોએ નક્કી કરેલી ક્યાંક ને ક્યાંક જે છે જગ્યા છે. દરેકે દરેક લોકો ક્યાંક ને ક્યાંક અમુક અંશે સાચા હોય છે અને અમુક અંશે કેવા હોય છે? ખોટા હોય છે. એટલે જો તમે કોઈને એવું કહેશો કે આ 100% જે છે ખોટો વ્યક્તિ છે અને આ 100% જે છે સાચો વ્યક્તિ છે, તમારો નિબંધ કેવો ગણાશે? અયોગ્ય. ક્યારેય કોઈ વસ્તુ સંપૂર્ણ નથી હોતી અને ક્યારેય કોઈ વસ્તુ સંપૂર્ણપણે અધૂરી નથી હોતી. આ ધ્યાન રાખજો. એટલા માટે ના પાડી હતી સરને કે એથિક્સ નો ભણાવતા. આપણે નિબંધ જે છે શરૂ થાય ને એટલે આવા બધા શબ્દો આવે. સાહેબ આ કેવી સ્ટેટમેન્ટ છે, હે ને? સંપૂર્ણ નથી હોતી અને સંપૂર્ણપણે અધૂરી નથી હોતી. હવે આનું કરો કંઈક જે છે, શું કરશું? બરાબર. એટલા માટે છોકરાઓ જે છે મેઇન્સની અંદરથી ભાગે કે આની કરતા મારું પ્રિલિમ્સ બહુ સારું છે. મેઇન્સ જે છોકરો વાંચતો, લખતો, ભણતો થઈ જાય ને પછી એની માટે પ્રિલિમ્સ પાસ કરવી ને બહુ ઈઝી થઈ જાય. કેમ? તો કે આની અંદર એકલા માથા ભટકાડવાની વસ્તુ જ આવે અને જ્યારે પછી એને પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફી આવા બધા બેઝિક સબ્જેક્ટ ભણાવીને તો એ આવી રીતના જે છે પાકું કરે. એનું રીઝન જે છે આ છે. ક્લિયર? એટલી વસ્તુ. બે વસ્તુ કઈ કઈ માગી? પહેલું શું માંગ્યું? ફ્લો. બીજું શું માંગ્યું? સંતુલન. આ બંને વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. લખતા જાજો. ઓકે, ચાલો આગળ. ત્રીજું શું કીધું છે? દરેક વિષય વસ્તુના પાસાઓને શું કરવાના છે? કવર કરવાના છે. તમે દરેક જગ્યાએ એક શબ્દ સાંભળેલો હશે, આમાં નથી, પેસ્ટલ કહેવાય ને? સાંભળેલો છે આવો શબ્દ કે નથી સાંભળેલો? પેસ્ટલ અપ્રોચ હોવો જોઈએ. પેસ્ટલ અપ્રોચ હોવો જોઈએ. આ પેસ્ટલ અપ્રોચ શું છે મને સમજાવો તો જરા. કોઈ પણ નિબંધ હોય એની અંદર આ અપ્રોચ જે છે માગે. તમે કોઈ એક ટોપિક આપો, કોઈ એક વિષય, ચલો કોઈ એક જે તમને ગમતો હોય એવો, એટલે સમજાવો પેસ્ટલ શું છે. ચલો ચલો કોઈ એક ટોપિક જે તમને ગમતો હોય. જોજો કોઈ બીજું લાવીને ન મૂકી દેતા. હા, તમને કોઈક માણા ગમતો એનું નામ લખીને મૂકી દેવા મહેશ, એમ તો એનું ન હોય ને. ટોપિક નો જે છે અર્થ થાય છે. આપણે જે ભણીએ છીએ એની વાત કરું છું. ઓકે, ચાલો તમારામાંથી કોઈ એક ટોપિક આપો. ચલો બોલો બેન. કોઈ એક ટોપિક, કોઈ એક શબ્દ આપો ને બેન. સંસ્કૃતિ. ચાલો હમણાં સમજાવું બેન. પર્યાવરણ. આમાંથી જોઈને નહીં, હે ને? તો વાંધો નહીં. સામાજિક સમસ્યામાંથી કોઈ એક આપો, સમજાવું.
ભ્રષ્ટાચાર. હવે બરાબર ચાલે છે. હવે જોજો જવાબ નીકળશે બધા. ચાલો પછી, વાહ, આપણું પેલા દેખાય નહીં. પછી ચલો બેરોજગારી. પછી બાલ્કની નહીં, ગરીબી લખાય. ગરીબી આવે ને, મહિલા સશક્તિકરણ આવે. તો પછી આ બધા ટોપિક તો છે, બરાબર છે. હવે જુઓ જરા, ભ્રષ્ટાચારની જ વાત કરીએ કે આપણું લેવું છે. આ લઈ લે ને, બરાબર. સમજો, શું ભ્રષ્ટાચારથી રાજનીતિની અંદર કાંઈ ફેરફાર પડે છે? ભ્રષ્ટાચાર અને રાજનીતિમાં કંઈક સમાનતા તમને જોવા મળે છે? તમને એવું લાગી રહ્યું છે ક્યાંય કે ભાઈ રાજનીતિની અંદર ભ્રષ્ટાચાર થતો હોય? સમજાય છે હું જે કહેવા માંગુ છું? તમને એવું લાગે છે ખરી કે ભ્રષ્ટાચારથી ભારતની ઇકોનોમીની અંદર કાંઈ ફેરફાર થઈ રહ્યો છે? સમજાય છે? શું ભ્રષ્ટાચારથી તમને લાગે છે કે આપણા સામાજિક મૂલ્યોની અંદર કાંઈ પરિવર્તનો આવે છે? ડિફરન્સ ખબર પડે છે? લગભગ આજે કે કાલના ન્યૂઝપેપરની અંદર જે છે હતું, એક STI મહિલા કમિશનર છે કંઈક, ઓકે, 50,000ની લાંચ લેતા પકડાઈ ગયા. આઈ થિંક યુપીની ઘટના છે. STI કમિશનર, વિચાર કરો, બરાબર, 50,000 ખાલી, બરાબર. હા, એની કરતા વધારે સારું હે ને, કોન્સ્ટેબલ લાખ રૂપિયા લેતા પકડાય છે, બરાબર છે. સામાજિક મૂલ્યો, સમાજની અંદર એક વ્યક્તિ એવો છે કે જેને બીજાનું અનીતિનું લેવું તે છે એ દુશ્વાર છે, અને બીજી બાજુ લાખો રૂપિયા લઈ લેતા કોઈનું મન ખચકાતું જે છે નથી. ડિફરન્સ ખબર પડે છે હું જે કહેવા માંગુ છું? વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભ્રષ્ટાચારને વિજ્ઞાન અને ટેકનોલોજીને કઈ લાગે વળગે? શું ના, હા લાગતું હોય તો જ લખ્યું હોય. કઈ રીતે લાગે વળગે? ઈસરોની અંદર 100 જણાએ એક સાથે રાજીનામું આપ્યું. એનું કારણની અંદર જોજો કાંઈક શું છે, કાંઈક તો હશે જ. એટલા માટે જે છે કહી દીધું કે પૃથ્વી મંત્રાલય જ્યાં સુધી ન કહે ત્યાં સુધી હવે કોઈનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં. જે છે આજના ન્યૂઝપેપરની અંદર લખેલું છે. પોલિટિકલ, ઇકોનોમિક, સાયન્સ, ત્યારબાદ જે છે ટેકનોલોજી તમે કહી શકો છો, એન્વાયરમેન્ટ કહી શકો છો, લીગલ આસ્પેક્ટ કહી શકો છો. આ તો છે જે છે આખું પેસ્ટલ અપ્રોચ જે છે. અત્યારે આ પેસ્ટલ અપ્રોચ એટલા માટે જે છે નથી શીખવાડતો કારણ કે હજી આપણે કોઈ ટોપિક એવો લીધો નથી. આપણે એ સમજવાનો પ્રયત્ન ખાલી કરી રહ્યા છીએ કે જેટલા પણ નિબંધ હોય, જેટલા પણ નિબંધના ટોપિક હોય, આ બધા જ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા હશે. આ ધ્યાન રાખજો. એટલે તમારા નિબંધની અંદર જે મુખ્ય ભાગ છે, આ મુખ્ય ભાગની અંદર હંમેશા આટલા ડાયમેન્શન આવશે. આ લખવું હોય ને લખી લ્યો. અહીંયાથી જ પસાર થવું પડશે તમારે. તમે આને છોડીને એવું સમજતા હોય કે નિબંધ લખી લેશું, નહીં લખાય. કાં તો તમારો નિબંધ હશે એ ફિલોસોફિકલ હશે, કાં તો તમારો જે નિબંધ જે હશે એ આર્થિક વ્યવસ્થા સાથે સંકળાયેલો હશે. તમને લોકોને કીધું ને ફ્લો જાળવો હોય, ફ્લો કઈ રીતે જાળવો જોવો એ શીખવાડો. માની લો તમે ભ્રષ્ટાચારની અંદર રાજનીતિક બાબતો લખી રહ્યા છો, રાઈટ? પરંતુ રાજનીતિક સાથોસાથ તમારે જે છે શું જોઈન્ટ કરવાનું છે? આર્થિક બાબત. તો જ્યારે તમે સેકન્ડ પેરેગ્રાફ લખશો ને, પહેલો પેરેગ્રાફ કોનો જે છે લખશો? પોલિટિકલ. સેકન્ડ પેરેગ્રાફ કોનો જે છે લખશો? આર્થિક. તો જ્યારે તમે પોલિટિકલ માંથી આર્થિક બેકગ્રાઉન્ડની અંદર શિફ્ટ થશો ને, તો એ સ્વિચ થતા આવડવું જોઈએ. ફ્લોનો અર્થ આ થાય છે કે એક ટોપિકને બીજા ટોપિક સાથે શું હોવું જોઈએ? સંલગ્નતા જોવી જોઈએ. હમણાં આગળ કીધું સુસંબંધ હોવો જોઈએ. આવું કાંઈક ભણ્યા આપણે? તો સુસંબંધનો અર્થ આ થાય છે, જ્યારે તમે તમારો નિબંધ કોઈ એક ટોપિકની અંદર લખતા હોય અને ત્યાંથી ટોપિક ચેન્જ જે છે કરો છો, તો આ સુસંબંધ સ્થાપિત કરતા આપણને આવડવું જોઈએ. જો તમે આ સુસંબંધ નહીં સ્થાપિત જે છે કરી શકશો, તો આનો અર્થ એવો થશે કે તમે ક્યાંક ઊભા રહી ગયા છો. તમે ઊભા રહી ગયા છો, બ્રેક લઈ લીધો છે, અને ત્યારથી તમે પાછું શું કરશો? નવો ટોપિક શરૂ કરશો.
આમાં એ નથી હોતું કે તમે રાજનીતિક વ્યવસ્થા લખી નાખો છો પછી ત્યાં પૂરું કરી દો છો, પાછા બ્રેક જે છે કરો છો, સામાજિક વ્યવસ્થા લખવાની શરૂઆત કરો છો, પાછી બ્રેક કરો છો. આમાં બ્રેક નહીં આવે. આખા નિબંધની અંદર ક્યાંય પણ તમારો નિબંધ તૂટેલો હોવો જોઈએ નહીં. એ એક જ ફ્લોની અંદર લખાવેલો હોવો જોઈએ. એટલા માટે મેં અહીંયા જે છે ટોટલ 8 પોઈન્ટ લખેલા છે. આ ધ્યાન રાખજો. કોઈક નિબંધ એવો હોય જે સમાજને અને અર્થવ્યવસ્થાને ઇફેક્ટ અથવા તો જોડતો હોય તો અહીંયા તમે એક શબ્દ યુઝ કરી શકો છો જેને કહેવાય સમાજાર્થિક. સમાજ અને ઇકોનોમી બંનેને એક સાથે ઇફેક્ટ કરતા હોય તો આવો જે છે શબ્દ હોય ને શું કહેવામાં આવે છે? સમાજાર્થિક. હવે સમજો જરા, ભ્રષ્ટાચારની અંદર કૃષિ આવે છે ખરી? કૃષિમાં થાય ભ્રષ્ટાચાર? પ્રશાસનની વાત કરું છું, થાય ને? આમાં જો અમે કૃષિ કઈ નથી લખેલું, લખ્યું છે કૃષિ આવે છે. એમાં ડિફરન્સ ખબર પડે છે? બરાબર છે. શેમાં આવે? તો જે નાના નાના સબ ટોપિક હશે ને એ આ મુખ્ય પોઈન્ટની અંદર આવી જશે. મેં તમને હમણાં થોડીક વાત કરી જે છે વેલ્યુની કરી ને, મૂલ્યની. મૂલ્ય શેમાં આવશે? ડિફરન્સ ખબર પડે છે? આ જે લખાવેલા છે ને એ લાર્જ સ્કેલ લખાવેલા છે. આની અંદર સબ ટોપિક જે છે એ પડશે. કેટલા શબ્દો આપણે કરવાના છે નિબંધની અંદર? તો એમનેમ નહીં થાય. ઓકે, હજી તમારી શરૂઆત જે છે થયેલી છે એટલા માટે તમને એવું થાય એ સ્વાભાવિક છે. બરાબર છે કે સાહેબ નથી જે છે ખબર પડતી, શબ્દો જે છે નથી મળતા, શું લખવું એ નથી ખબર પડતા. આપણી ટેલિગ્રામ ચેનલની અંદર થોડા અંશે જે છે જોડાયેલા રહેજો. કેમ તો કે એની અંદર આગળ જતા જેટલી બુક્સ હશે ને આ બધા જ બુક્સના આપણે ક્રક્સ મૂકશું. ફોર એક્ઝામ્પલ, મહાભારતની અંદર એક પાત્રની વાત કરીએ, અભિમન્યુ. ઠીક, તમે અભિમન્યુથી શું શીખો કયો જરાક? એક જ પાત્ર અભિમન્યુ. અભિમન્યુમાંથી આપણે કયા ગુણ છે જે લેવા જોઈએ? ચલો, જે કોઈ સાહિત્ય હશે, જે પણ કોઈ, એની અંદર જે વ્યક્તિનું, જે ઈશ્વરનું અથવા તો જે પણ કોઈ ટોપિક છે એને તમે ઉપાડશો ને તો એ ટોપિકનો સ્કેલ નક્કી થશે. આ ધ્યાન રાખજો. મહાભારતની અંદરથી તમે કૃષ્ણને લ્યો ને અને અભિમન્યુને લ્યો, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. તમને એવું ન પૂછે ક્યારે કૃષ્ણમાંથી શું શીખવા જેવું છે, કારણ કે કૃષ્ણ શીખવાની વસ્તુથી ઉપર છે. એટલા માટે શીખવા જેવું કોની પાસેથી છે? અભિમન્યુ પાસેથી. નીડરતા કેવી હોવી જોઈએ? અભિમન્યુ જેવી. ખબર હતી કે મરવાનું છે છતાં ચક્રવ્યૂહની અંદર જે છે જતો રહે છે. શૌર્યતા કોની જેવી હોવી જોઈએ? અભિમન્યુ જેવી જે છે. બરાબર, સમજો આ વસ્તુને. સત્યનિષ્ઠા કેવી હોવી જોઈએ? અભિમન્યુ જેવી જે છે. રક્ષા અથવા તો આત્મરક્ષા કોની કેવી હોવી જોઈએ? તો કે અભિમન્યુની જેમ હોવી જોઈએ. કેમ? તો કે ખબર છે કે યુધિષ્ઠિરને બંદી બનાવવાની વાત કરે છે. એના રાજાને બંદી નથી જે છે બનાવી દેવા માંગતો, એટલા માટે પોતાના પ્રાણની શું આપી દે છે? આહુતિ આપી દે છે. ડિફરન્સ ખબર પડે છે? મોરલ સ્ટોરીનો અર્થ આ થાય છે. ઓકે, તમે જે વાત કરો છો ને એ વસ્તુને અહીંયા જીવનમાં લાગુ કરવાની વાત છે કે ક્યાંથી શું શીખવાનું છે, ક્યાંથી શું સમજવાનું છે, કયા વ્યક્તિની અંદર શું છે. આ બધા જ એટલે બધા જ ખાલી ને ખાલી કાલ્પનિક પાત્રો નથી. આ બધા જ અને બધા જ ખાલી ઐતિહાસિક પાત્રો નથી. દરેક લોકોની પાસેથી કંઈકનું કંઈક શીખવા જેવું છે. મેં તમને લોકોને એક એક્ઝામ્પલ આપ્યું હતું લેક્ચરની અંદર, કદાચ યાદ હોય તો. અમેરિકાએ પરમાણુ બોમ્બ જે છે હિરોશીમા અને નાગાસાકી ઉપર નાખ્યો હતો. કીધું હતું વિશ્વની અંદર જાપાન પાસે 2 રસ્તાઓ હતા. કાં તો કે આ પરમાણુ બોમ્બનો શું લઈ શકે, બદલો લઈ શકે, પણ એણે શું કર્યું? એ બદલાની ભાવનામાં નથી જતો. એ કઈ બાજુ જાય છે? વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ. તો દરેક એટલે દરેક વ્યક્તિ હોય છે, મનુષ્ય હોય છે, એમની પાસે 2 ગુણ હોય છે.
કાં તો સારા ગુણ હશે કાં તો ખરાબ. એ તમારી ઉપર છે કે તમે કયા ગુણ જે છે લેવા માંગો છો. ડિફરન્સ ખબર પડે છે? ઓકે, તો આ લાર્જ સ્કેલની અંદર મોટા મોટા ટોપિક છે. હવે સમજજો, અહીંયા થોડાક આગળ જઈએ. અહીંયા એવું લખ્યું છે સમાજના વર્ગો લખ્યું છે. તો સમાજના વર્ગોનો અર્થ શું થાય? મહિલા આવે વર્ગમાં, બાળકો આવે, બાળકોનો એક વર્ગ હોય ને, વૃદ્ધો આવે કે નો આવે? સમાજની અંદર અમુક વર્ગો હોય જે કેવો હોય છે? વંચિત. વ્યવસ્થાથી સુવિધાથી કેવો હોય છે? વંચિત. તો શું આની અંદર આવે કે નો આવે? તો આ બધા સામાજિક વર્ગો થયા. તમને કોઈ ટોપિક આપેલો હોય અને કીધું હોય કે સમાજની અંદર આની કઈ અસરો જોવા મળે છે, તો તમે સમાજની અંદર દેખાડશો ક્યાં કે આ અસર અહીંયા જોવા મળે છે? તો તમારે કહેવું પડશે કે મહિલા ઉપર આની શું અસર પડી. બરાબર છે? તમારે કહેવું પડશે બાળકો ઉપર આની જે છે શું અસર પડી. એટલા માટે ખાલી અહીંયા શું લખેલું છે? સમાજના વર્ગો. તમે લખી શકો છો સમાજના વિવિધ વર્ગો, અને એની જગ્યાએ એક્ઝામ્પલની અંદર અહીંયા મહિલા, બાળકો, વૃદ્ધો લખી જે છે શકો છો. આ ધ્યાન રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. થોડુંક જે છે મગજમાં જતું એવું લાગે છે ખરી? એવું લાગે છે ને કે કંઈક બરાબર જે છે ફ્લો ની અંદર ચાલી રહ્યું છે. ઓકે, આગળ જતા ફ્લો તૂટે નહીં એવો પ્રયત્ન કરશું આપણે જે છે. ઓકે, ચાલો જુઓ જરા. આ ત્રીજી વસ્તુ માગી શેની અંદર? નિબંધની અંદર. નિબંધ જ ભણીએ છીએ ને? હા, ધ્યાન રાખજો પાછું. હવે જુઓ, કોઈ એક ટોપિક હોય એને અલગ અલગ ડાયમેન્શનમાં આવી રીતના લખાય. કોઈ પણ એક ટોપિક હોય, જુઓ આની અંદર કૃષિની વાત છે, વિજ્ઞાન ટેકનોલોજી પણ છે, સમાજ પણ છે, ઇતિહાસ પણ છે, સમાજના વર્ગો પણ છે, ભૂગોળ પણ છે અને અર્થવ્યવસ્થા પણ છે. તમે કહો છો ને સાહેબ ડાયાગ્રામ બનાવો છે, જોઈ લો ડાયાગ્રામ. આ એક્ઝામ્પલ છે. હજી નિબંધનો ટોપિક આપણે નથી લખ્યો. નિબંધનો ટોપિક લખશું ત્યારે મુખ્ય ભાગની અંદર આવી રીતના ડાયાગ્રામ બનાવીશ અને શીખવાડીશ. ઓકે, આપણું લાસ્ટ સ્ટેજ હશે એવું હશે કે આપણે નિબંધની અંદર મુખ્ય ભાગ જે છે લખેલો હશે, અને ત્યારબાદ અહીંયા તો કે મુખ્ય પોઈન્ટ લખેલા હશે, અને પોઈન્ટની અંદર આપણે જે છે એક એક કરતા જે છે લખવાની શરૂઆત જે છે કરશું. ઓકે, પણ આ શરૂઆત છે, ખાલી સાંભળો શાંતિથી. એવું શું માંગ્યું છે નિબંધની અંદર? ચોથી વસ્તુ, બીજાના વિચારોનું શું કરવું જોઈએ? બરાબર, આ ધ્યાન રાખજો, અપમાન ન કરતા. તમને કોઈ વ્યક્તિ નથી પસંદ આવતું, કોઈ પણ, તો ઠીક છે, પણ એની અંદર અથવા તો તમારા નિબંધની અંદર એવું નથી લખવાનું. જોજો, આપણે તમને લોકોને તોડવા માટે ઘણા બધા ટોપિક છે. ઠીક, જોજો આપણે બે માંથી કોઈ એક. કોણ બેન? ગાંધીજી, ભગતસિંહ? હા, આમાં કોઈનું ન હાલે, આમાં બેલેન્સ નો હાલે. ચલો, ઓકે, બેન ભગતસિંહ. ભગતસિંહ. બાલ્કની? અરે આ બાજુ, આ બાજુ. ભગતસિંહ, વાહ. ભગતસિંહ. સેકન્ડ ભગતસિંહ, વાહ. ભગતસિંહ, વાહ. ભગતસિંહ, વાહ. ચલો, ગાંધીજી. એટલે આ બધા ભગતસિંહ કે છે એટલે ગાંધીજી નહીં બેન? હા, તો વાંધો નહીં. ઓકે, બાજુમાં બેન ભગતસિંહ. તમારી વિચારધારા કેવી છે જુઓ તો જરાક. ખબર પડી ગઈ નિબંધમાં શું પૂછે છે? સમજાય છે? બરાબર છે. જ્યારે તમે કોઈના વિચારોનું સન્માન નહીં કરો ને, એટલે માર્ક શું થશે? કપાઈ જશે. એક વસ્તુ વિચારીને જુઓ, ભગતસિંહ કહેતા પહેલા ભગતસિંહનો ફોટો કેમ 100ની નોટમાં નથી? સમજાય છે આ વસ્તુને? ખોટી વાત નથી ને મારે?
ભગતસિંહ નો ફોટો કેમ નથી? બરાબર, હમણાં જ એક ઇન્ક્વાયરી આવી હતી, તો જે તમને સમજાયું હતું એ જ એને સમજાયું છે. એટલે એમાં એવું થયું કે આપણું જે બ્રોશર છે ને એમાં લખેલું છે, એક બાજુ યુપીએસસી છે અને એક બાજુ જીપીએસસી નો સિલેબસ છે. બેન જે છે એવા ઉગ્રવાદી વિચારધારાના વ્યક્તિ હતા. ઓકે, મેં જેવું બ્રોશર જે છે ખોલ્યું તો યુપીએસસી ઉપર હાથ મૂકીને કે આ તે મેં કીધું ગજબ છો યાર. બરાબર, મેં તો બેન જીપીએસસી કેમ નહીં? એમ સાહેબ બનવું જ નથી કે જીપ ઓલાની અંદર જે છે એ મનમાં કીધું તો બેન રહી જશો. બરાબર, એવું ન હોય. ઓકે, ઠીક છે, યુપીએસસી યુપીએસસી છે અને જીપીએસસી જીપીએસસી છે. જો તમે યુપીએસસી થઈ ગયા બાદ જીપીએસસી ને ધુતકારવાનું શરૂ જે છે કરશો તો આ વસ્તુ એક્સેપ્ટેબલ નથી. યુપીએસસી ગમે એટલા તમે પાસ કરી ગયેલા હશો, ગમે એટલા આગળ વધી ગયેલા હશો, પણ પરંતુ તમારે એક સબોર્ડિનેટ તમારે લોકોને જોશે. તમને સપોર્ટ જ કોઈ નહીં કરે, તમે પ્રશાસન કઈ રીતે ચલાવશો કયો તો જરા? તો જે રીતે યુપીએસસી નું ઇમ્પોર્ટન્ટ છે એ જ રીતે કોન્સ્ટેબલ નું ઇમ્પોર્ટન્ટ છે. આ ધ્યાન રાખજો. એટલે તમને એવું હોય કે કોન્સ્ટેબલની કોઈ વેલ્યુ જે છે નથી, છે. એક તબક્કા સુધી કોન્સ્ટેબલની જ વેલ્યુ છે. આ તો તમે પ્રશાસનિક વર્ગની અંદર ઉપર જે છે જતા જાઓ છો એટલા માટે તમને કોન્સ્ટેબલની વેલ્યુ દેખાતી નથી જે છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, એટલે અહીંયા જયારે કે ને કે બીજાના વિચારોનું સન્માન જે છે કરવું, તો સન્માન ગાંધીજીનું કરવું પડશે. સન્માન ભગતસિંહનું તમને ગમે કે ન ગમે નથી જોવાનું. અહીંયા આ ધ્યાન રાખજો. એટલે તમને એમ હોય કે આપણે ગમતા નથી તો આપણે ન લખવું. અરે વૈષ્ણવજન તો એને કહી આનું જ છે, આનું નથી. સમજાય છે? આનું તો ઇન્કલાબ જિંદાબાદ છે. ડિફરન્સ ખબર પડે છે બંનેની અંદર? ગજબ છો યાર. અને પછી એમ કહો છો કે માર્ક નથી મળતા. એટલે સમજો આ વસ્તુને. ઓકે, કે બીજાના વિચારોનું સન્માન કરો. તમે સાચા છો, ખોટા નથી, પરંતુ એ અર્થ ક્યારેય નથી થતો નિબંધની અંદર કે તમે સાચા છો તો બીજું ખોટું છે. નહીં, એવું ક્યારેય નથી હોતું. બધા જ ના વિચારો સમાજની અંદર ક્યાંક અલગ અલગ ફ્રીક્વન્સીની અંદર હંમેશા મેચ કરતા હોય છે. અમુક અંશ સુધી ભગતસિંહ સાચા હતા અને અમુક અંશ સુધી ગાંધીજી પણ સાચા હતા. તમે જો એવું કહેશો કે નહીં ગાંધીજી નહીં ભગતસિંહ, અથવા તો ભગતસિંહ નહીં ગાંધીજી, તો તમે સાવ ખોટા છો. એટલા માટે આ શું લેવા સમજાવવામાં આવે છે? કારણ કે તમે ઇન્ટરવ્યુમાં જાઓ તો તમને પૂછશે ભ્રષ્ટાચાર હોવો જોઈએ કે ન હોવો જોઈએ, અથવા તો તમને ભ્રષ્ટાચાર દેખાય છે કે નથી દેખાતો, કે જો બેમાંથી એક લ્યો. કે હું તો ક્યાંય ભ્રષ્ટાચાર જોતો જ નથી. અને પછી તમે એમ કહો છો કે અમને 10 મિનિટમાં બહાર કાઢી મૂકે. બહાર જ કાઢી મૂકે ને તમારા વિચાર જ ક્રાંતિકારી છે. જે વસ્તુ છે એને તમે એક્સેપ્ટ જ નથી કરવા માંગતા. આ ધ્યાન રાખજો. પહેલી વસ્તુ એ તમારો જવાબ તાર્કિક હોવો જોઈએ, લોજિકલ હોવો જોઈએ. તમને જ્યારે એ પૂછે ને કે ભ્રષ્ટાચાર છે, ઇન્ટરવ્યુની વસ્તુ છે, ઓકે, પણ સમજાવું છું. તમને જ્યારે પૂછે કે ભ્રષ્ટાચાર છે કે નથી, અથવા તો ભ્રષ્ટાચાર છે ભારતની અંદર અથવા તમારા ડિપાર્ટમેન્ટની અંદર, શું તમે આને એક્સેપ્ટ કરો છો કે નહીં, તો તમારે એ વસ્તુ કહેવી પડશે કે સર ભ્રષ્ટાચાર એ વ્યક્તિવાદી સમસ્યા નથી, ભ્રષ્ટાચાર એક સમાજવાદી સમસ્યા છે. આ ધ્યાન રાખજો. એટલે જો તમને એવું લાગતું હોય કે હું કાંઈ જે છે ભ્રષ્ટાચાર નથી કરતો તો બીજા કોઈ નથી કરતું, તો તમે ખોટા છો. સમજો આ વસ્તુને જે છે. ઓકે, અમુક અંશો પર અમુક માનસિકતા વાળા લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ સ્વીકાર કરવું પડશે. પરંતુ તમે એ વાતને સાવ એટલે સાવ નહીં નકારી શકો કે બધા ભ્રષ્ટાચાર જ કરે છે. આ વસ્તુ થોડી તમે જે છે કહી શકશો, બોલાશે તમારાથી. સમજો આ વસ્તુને. તો તમારો જવાબ જે છે ને એ તાર્કિક હોવો જોઈએ, કોઈ એક વસ્તુ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. એટલા માટે તમને અહીંયા કીધું. શું કીધું છે? બીજાના વિચારોનું સન્માન કરજો. ઓકે, બધી જગ્યાએ નહીં, પણ હા નિબંધમાં જે છે કરજો જે છે. રાઈટ, ચલો આગળ વધીએ. હવે થોડા જુઓ. 5મો પાઠ શું કીધું છે? લખવાની કળા અને ત્યારબાદ તેની રજૂઆત જે છે. વર્તમાન સમયની અંદર જે છે બધાને ખબર પડી ગઈ ને કે મેઇન્સ બહુ મસ્ત જે છે ચાલે છે. તો ઘણા બધા જે છે વિદ્યાર્થીઓ હવે મેઇન્સની અંદર એની હાવ જૂના જે છે સાહેબ ગમે એમ તમને મેઇન્સ આપી દો, બસ મેઇન્સ જે છે આપી દો. કે રેગ્યુલર ક્વેશ્ચન જે છે આવવા માંડ્યા, ઓકે, આન્સર જે છે આવવા માંડ્યા,
એટલે બધાને જે છે થોડું ઘણું જે છે આવ્યું. પણ અમુક લોકો એવા હતા કે જે સરને મળે છે, ઓકે, અને કે છે આવી રીતના થોડી હોય, તમારે અમને મેન્સ તો આપવું જ પડે, બરાબર છે. સર ધીરેક દઈને સવાલ પૂછે, ભાઈ હોય તો ભાઈ, બેન હોય તો બેન, કેટલી ફીસ ભરી હતી? બરાબર. છોકરો જવાબ આપે, સાહેબ 30 ભર્યા હતા. બરાબર. એટલે સર બીજો સવાલ પૂછે, તો 30 ની અંદર તમને એવું નથી લાગતું તો વધારે માગી રહ્યા છો? સમજાય છે? બીજી બાજુ કોઈક એક વ્યક્તિ આવે છે અને એમ કે છે કે સર પ્લીઝ મેઇન્સ નું થાય તો કંઈક કરો ને. બરાબર છે, અમારે બાકી રહી ગયું છે, હું ફલાણી બેચ નો છું, થતું હોય તો સર આમાં કરી દો ને. એટલે સર જે છે ધીરેક દઈને જવાબ, કોઈ વાંધો નહીં, જોર આવી લો. અને સર ધીમા અવાજની અંદર જે છે પૂછે, કેટલી ફીસ ભરેલી છે? એ કહે છે 30 ભરી હતી. એમ તો સમજો વાંધો નહીં, જોર આવી લો છે. બેયને મેન્સ બાકી રહેલું છે, બરાબર. બે રજૂઆત જ કરે છે, બરાબર છે. જોજો ક્યારેક માર્ક કરજો, આપણે જ્યારે કોઈ વ્યક્તિ વાત કરતું હોય ને ત્યારે આપણે એની વાતના હામી ભરતા હોય, ખ્યાલ છે? અને આપણે કહેતા હોય કે અચ્છા આમ થયું એમ, ઠીક ને? જોરથી એકવાર બોલો તો અચ્છા, એકવાર તમે હામી ભરો છો, અચ્છા આમ થયું હે ને, અને બીજી વાર જોરથી બોલો કે અચ્છા. બેમાં ડિફરન્સ ખરી? એકમાં તમે એની વાતને સ્વીકારો છો અને બીજામાં અચ્છા એમ મારી સામું જે છે. ટોન બદલાય છે, વ્યવસ્થા બદલાય ને, બસ એ જ વસ્તુ છે. શું કીધું છે? પ્રેઝન્ટેશન. તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, બસ હવે હે ને, પછી હવે મસ્તી કરવાની, બરાબર. કહેવાનું રામ અલગ અલગ હોય, હું તમને નથી સમજાવતો. કોઈ ગુજરી ગયું ને ત્યારે બોલાય રામ, એમ જોરથી બોલાય, બોલાય કે નહીં? ક્યારેક કોઈક નવા વ્યક્તિને મળે ને ત્યારે શેક હેન્ડ કરીને કરીએ રામ 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 રામ, બોલાય કે નહીં? પછી ક્યારેક છીક ખાઈએ ને ત્યારે કહીએ છીએ છીક ખાઈ, આ છી રામ જે છે બોલ, તો રામ એક જ છે. બધી જગ્યાએ શું થાય છે? અલગ અલગ ટોન જે છે એ થાય. પ્રેઝન્ટેશન, તમારું પ્રેઝન્ટેશન કેવું છે ને એ માયને રાખે છે. તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું હે ને, ઢાબાનું એક્ઝામ્પલ આપ્યું હતું ને, પંજાબી ખાવા જાવ કે નહીં, તો ત્યાં ઢાબા વાળું નથી આવતું જમવાનું, તો પછી અને પછી ઓલું હોટલ વાળું જે છે આપ્યું હતું. બંનેમાં તમને પ્રેઝન્ટેશન કોનું ગમે? તો સ્વાભાવિક 5 સ્ટાર જ ગમે ને. તો પછી રેટિંગ એ ત્યાં વધારે હોય, ડિફરન્સ ખબર પડે છે. તો બસ અહીંયા એ જ હોવું જોઈએ. તમારા જે પણ કોઈ વિચારો છે, તથ્ય છે, જે પણ કોઈ કેસ સ્ટડી છે, એનું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત હોવું જોઈએ. ઓકે, એવું ન થાય કે તમારા વિચારોથી લઈને બહુ બધી વસ્તુ સરસ છે, તમે નિબંધ આખો વ્યવસ્થિત લખેલો છે, પરંતુ હાઉ ટુ પ્રેઝન્ટ એને રજૂઆત કરવાની રીત જ તમારી જે છે ખોટી હશે, તો તમારો જે છે આખે આખો એસે કેવો કહેવાશે? આ જે છે કહી શકો છો નહિવત જેવો જે છે કહેવાય, એને જોવામાં રસ નહીં જાગે એને જે છે. ઓકે, તો એ ધ્યાન જે છે રાખજો. ખાસ ધ્યાન રાખો, નોટ કરીને લખવું હોય તો લખી લ્યો. ઓકે, જ્યાં નોટ કરવાનું આવશે, લખવાનું આવશે, ત્યાં હું કહેતો જઈશ. મૂંઝાતા નહીં. જ્યારે આપણે એસે લખવાની શરૂઆત કરશું ને ત્યારે આવી જ રીતના પેજની અંદર લખવાનું શરૂ કરશું. ઓકે, અને અહીંયા પણ એવી જ રીતના દેખાશે તમને લોકોને. સામાન્ય રૂપથી તમારે આ હાસ્યામાં લખવાનું છે, અહીંયા નથી લખવાનું. ઠીક? જો તમે આને મેજર કરશો તો આ આખા પેજની અંદર 80% ભાગની અંદર જ તમારે લખવાનું છે. 20% ભાગ આખે આખો કપાઈ જશે. તો અહીંયા તમને જે કીધેલું છે કે એક પેજની અંદર કેટલા પેરેગ્રાફ થવા જોઈએ? મેક્સિમમમાં મેક્સિમમ કેટલા? 2 થી 3. ઓકે, એક પેજની અંદર આખો એક પેરેગ્રાફ લખશો એ એક્સેપ્ટેબલ નથી. નિબંધની અંદર પેરેગ્રાફ આટલો લાંબો લખશો કે પછી જે છે નીચેથી શરૂઆત કરવી પડે, એ યોગ્ય નહીં કહેવાય. ઓકે, આ ધ્યાન રાખજો. એક પેરેગ્રાફ સામાન્ય રૂપથી 40 થી 50 શબ્દનો હોવો જોઈએ, મેક્સિમમમાં મેક્સિમમ.
ઓકે, 70 થી 80 શબ્દોનો પેરેગ્રાફ બનાવવા જશો તો આનો અર્થ એવો થાય છે કે તમારા આખા નિબંધની અંદર ખાલી 80 શબ્દોને આપણે પકડીને ચાલીએ તો તમારા નિબંધની અંદર કુલ 10 પેરા લખાશે. 10 પેરાનો અર્થ થાય છે કેટલા શબ્દો? 800 શબ્દ. આપણે કેટલા લખવાના છે? 1200 શબ્દ. ક્યાંય નથી લખી દીધું આપણા આખા જે છે નિબંધના સિલેબસની અંદર કે 1200 પૂરા જ લખવાના. જો તમને લાગે છે કે તમારો નિબંધ 1000 શબ્દોની અંદર પૂરો થઈ જાય છે તો ઠીક છે. ઓકે, આનો અર્થ એવો નથી પછી 900 લખીને આવો ને આપને એમ લાગે તો આપને 500 માં પૂરું લાગે તો હું પૂરું કરી નાખું, એવું ન હોય. હા, એટલે લિમિટેશન યાદ રાખવાની જે છે. ઓકે, એને એવું કીધેલું છે ઓછામાં ઓછા કેટલા શબ્દો? 1000. મેક્સિમમમાં મેક્સિમમ 1200. તો આપણે જે રમત રમવાની છે કોની વચ્ચે રમવાની છે? 1000 થી 1200. ઇમેજ કરીને જુઓ, 8 પેરેગ્રાફ લખો છો, કેટલા શબ્દો થયા? 800 શબ્દો. 100 શબ્દોનો બીજો એક પેરેગ્રાફ લખો છો જેને ઇન્ટ્રોડક્શન કહેવાય, રાઈટ? 100 શબ્દોનો એક બીજો પેરેગ્રાફ લખો છો જેને કન્ક્લુઝન જે છે કહેવાય. 1000 તો થઈ ગયા. શું એ 8 પેરેગ્રાફ આટલા લાંબા વાંચશે ખરી? ધ્યાન રાખજો, જેટલા પેરેગ્રાફ લાંબા હોય ને વાંચવામાં આટલો વધારે કંટાળો આવે. ઓકે, એટલા માટે એક પેરેગ્રાફ કેટલા કીધું છે તમને? 40 થી 50 શબ્દોનો પેરેગ્રાફ કરશો વધારે તો આનો એક બેનિફિટ એ થશે કે નિબંધની અંદર જે પણ કોઈ ટોપિક આપેલો છે એ ટોપિકને તમે અલગ અલગ ડાયમેન્શન સાથે જોડી શકશો. ઓકે, બાકી તમને એવું લાગે છે કે લાંબા પેરેગ્રાફ જ સર લખવા છે, ખોટું નથી. ધ્યાન રાખજો, એવું નથી કે 100 શબ્દોનો પેરેગ્રાફ ન લખાય, લખાય જ તે. પણ તમે 100 શબ્દોનો પેરેગ્રાફ જે છે એ લખશો તો કુલ કેટલા ટોપિકને ટચ કરશો? 8. ડિફરન્સ ખબર પડે છે? પણ જો તમે 50 થી 60 અથવા તો 40 થી 60 શબ્દોનો જે છે પેરેગ્રાફ લખશો તો કેટલા ટોપિકને કવર કરશો? 12. માર્ક કોને વધારે મળે? 8 વાળાને કે 12 વાળાને? કોઈ એક વ્યક્તિ 8 વસ્તુ ઉપર વિચારે છે અને કોઈ બીજો વ્યક્તિ કેટલી વસ્તુ ઉપર વિચારે છે? 12. તમે જ વિચાર કરીને જોઈ લો માર્ક કોને વધારે જે છે મળે. તો સ્વાભાવિક છે ને, જેના પર્સપેક્ટિવ વધારે જે છે એ હશે, જેના ગોલ જે છે એ વધારે હશે, માર્ક તો એને જ વધારે મળશે. એટલા માટે મેં તમને લોકોને અહીંયા કીધું એક પેજની અંદર કેટલા પેરેગ્રાફ? 2 થી 3 મેક્સિમમમાં મેક્સિમમ. ઓકે, ચોથો પેરેગ્રાફ લખશો તો પેજમાં માર્ક નહીં મળે. આનો અર્થ એવો થાય છે કે તમારો જે નિબંધ છે એની અંદર તમે ક્યાંક ને ક્યાંક બ્રેક લઈ રહ્યા છો, તમારી પાસે એ ફ્લો નથી. તમે ઇમેજ કરીને જુઓ, ઇન્ટ્રોડક્શન તમે 60 પેજનું 60 શબ્દોનું જે છે લખો છો અને મુખ્ય ભાગ તમે 80 શબ્દોનો લખો છો અને ત્યારબાદ બીજો પોઈન્ટ લખો છો એ 40 શબ્દોનો લખો છો. આનાથી શું કઈક ફેર ન પડે? ફેર પડે. એક 60, એક 80 અને એક 40. આનો અર્થ શું થાય છે કે તમે વ્યવસ્થાને ઈચ્છા અનુસાર શું કરી રહ્યા છો? બ્રેક કરી રહ્યા છો. જ્યાં તમને નથી ખબર પડતી ને ત્યાં તમે ઉભા રહી જાઓ છો અને જ્યાં તમને વધારે ખબર પડે છે ત્યાં શું થાય છે? તમે લોકો લખતા જે છે રહ્યો છો. ઓકે, એક બીજું એક્ઝામ્પલ આપું પછી આગળ જે છે વધીએ. નિબંધ છે એમ માની લો, માર્ક કરજો ક્યારેક. 10માની એક્ઝામ આપી છે તમે બધાએ? પાક્કું? 12માની આપી છે? શું એવું બન્યું છે ખરી કે 10 ક્વેશ્ચન આપેલા હોય કે 15 ક્વેશ્ચન આપેલા હોય, એમાં તમને જે આવડતો ક્વેશ્ચન હોય ને એમાં વધારે ટાઈમ લાગી જાય? થાય છે એવું? થયું તું એવું કે જે આવડતો ક્વેશ્ચન હોય ને એમાં ટાઈમ હંમેશા ઘટે અને જે નો આવડતો ક્વેશ્ચન હોય ને એ ફટાફટ પૂરો થઈ જાય. જો મારે બોલવું નથી પડતું, તમે જ બોલો છો, ફટાફટ પૂરો થઈ જાય. અહીંયા ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુનું છે, હાઉ ટુ મેનેજ. તમે જ્યારે નિબંધની અંદર કોઈ એક ડાયાગ્રામ આપેલો હોય ને, માની લ્યો કે ગરીબી આપેલી છે, આ ગરીબીનું મૂળ કારણ છે આપણી જનસંખ્યા. ઠીક, જનસંખ્યા સામાન્ય રૂપથી અર્થવ્યવસ્થાને પણ અસર કરે છે અને અલગ અલગ સમાજને પણ અસર કરે છે. ઠીક, સમજો આ વસ્તુને.
હવે તમે ગરીબી ઉપર જનસંખ્યાનો આધાર લઈને ઇકોનોમિક વસ્તુ ઉપર લખી રહ્યા છો, જે તમને બહુ સારી રીતે આવડે છે, કારણ કે તમે આને પ્રિલિમ્સ ની અંદર ભણ્યા છો. આવશે ને ઇકોનોમી જે છે પ્રિલિમ્સ ની અંદર આવશે, તો ઇકોનોમી ઉપર તમને આની ઉપર બહુ સારું જ્ઞાન જે છે હશે, કોઈ શંકાને સ્થાન નહીં. કઈ રીતે જે છે આ ઇકોનોમીને નબળી જે છે કરે છે, સરકાર આની માટે શું પગલાં લઈ રહી છે, અર્થવ્યવસ્થામાં કયા કયા સુધારો આવી શકે છે જો આપણે જનસંખ્યાને નિયંત્રણ કરી શકીએ તો, ચીને જે પોલિસી અપનાવી શું આપણે એ પોલિસી અપનાવી જોઈએ કે નહીં, સરકાર આની ઉપર શું વિચારણા કરી રહી છે, એક્સેટ્રા એક્સેટ્રા. ઠીક, પરંતુ આ જ વસ્તુ સમાજ ઉપર આવે ને એટલે તમે ઊભા રહી જશો. કેમ? સમાજ તમે ક્યારે ભણ્યા નથી. તમે સમાજ વિષય છે એ ક્યારે ભણવાના છો, તો કે એ ભણવાના છો માત્ર ને માત્ર મેઇન્સ ની અંદર, એ પ્રિલિમ્સ ની અંદર ભણતા નથી. એટલે ઈ જ્ઞાન ડાયરેક્ટ તમારા નિબંધની અંદર દેખાઈ જાય કે તમે ઇકોનોમીની અંદર 100 શબ્દો લખશો એક પેરાની અંદર, જ્યારે સમાજ આવશે ને ત્યારે 40 શબ્દો લખીને ઊભા રહી જશો. કેમ? તો કે જ્યાં આપણું જ્ઞાન સીમિત છે એમાં શબ્દો ઘટી જશે, અને જ્યાં આપણું જ્ઞાન વિશાળ છે એમાં શબ્દો વધી જશે. આનું નો થાય એનું ધ્યાન રાખજો. ઓકે, આ ખાસ વસ્તુ છે. કેમ? તો કે મુખ્ય ભાગની અંદર એ જ વસ્તુ મેન્શન જે છે એ કરશે. ત્યારબાદ જોવો તો જરા કેવી પેટર્ન ની અંદર કીધું છે, કનેક્ટિંગ આગળ શીખવાડી દીધું કેવો શું સંબંધ જે છે હોવો જોઈએ, બાકી બધી વસ્તુ બરાબર છે. ઓકે, ચાલો. કેવી સામગ્રીનો પ્રયોગ કરવાનો કીધો છે? અંગ્રેજીમાં લખ્યું જશે કન્ટેન્ટ જે છે. ઓકે, ગુણાત્મકનો અર્થ થાય છે કે ભાઈ એવી વિષય વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. તમને લોકોને એટલે કહીએ છીએ કે સૌરાષ્ટ્રની રસધાર વાંચો, તમને લોકોને એટલે કહીએ છીએ ઇકીગાય વાંચો, તમને લોકોને એટલે કહીએ છીએ કે કોઈ શાયરની જે છે ને એને શાયરીઓ વાંચો, તમને એટલા માટે જે છે કહીએ છીએ રામાધીર સિંહને વાંચો એકવાર. ઓકે, મુનશી પ્રેમચંદની ગોદાન એકવાર વાંચો. એનું કારણ શું છે? એનું કારણ આ છે. કેમ? સાહિત્ય ક્યાંથી ભેગું કરશો કયો તો જરા. સાહિત્ય અલગ છે અને સબ્જેક્ટ અલગ છે. તમે અહીંયા ક્લાસની અંદર જે બેઠીને ભણશો ને એ બધા સબ્જેક્ટ થયા, સાહિત્ય નહીં. નિબંધની અંદર સબ્જેક્ટનું કોઈ મહત્વ નથી, એની અંદર કોનું મહત્વ છે? સાહિત્યનું. છેલ્લે કાંઈ નો યાદ આવે ને તો રામાયણ વાંચી લેવાય, મહાભારત વાંચી લેવાય. સમજાય છે આ વસ્તુને? પુરાણને વાંચી લેવાય. ઓકે, આખી વ્યવસ્થા એની અંદર આપેલી છે. વ્યક્તિનું ચરિત્ર કેવું હોવું જોઈએ ને, આ 3 ગ્રંથ વાંચી લેશો ને સમજાઈ જશે. ઓકે, દરેક એટલે દરેક વ્યક્તિના એની અંદર જેટલા કેરેક્ટર આપેલા છે ને બધા જ એટલે બધા જ ના કેરેક્ટર કાંઈક નું કાંઈક કહે છે. ઓકે, એટલે તમને લોકોને કહીએ છીએ કબીરના દોહા વાંચો. ઓકે, કે વાંચવું જે છે પડશે. પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું, નથી આવડતું, પહાડ જે છે. જો પથ્થર પૂજવાથી ઈશ્વર મળી જતા હોય તો કબીરદાસજી એવું કહે છે તો હું શું પૂજવા માંગુ છું? પહાડ જે છે પૂજવા માંગુ છું. અને આનો અર્થ શું થયો એ કહો તો જરા. અહીંયા લખેલું જ છે, જો કબીર લખ્યું છે. ચલો, આનો અર્થ શું થાય? એ તત્કાલ સમયની જે સામાજિક વ્યવસ્થાની અંદર મૂર્તિ પૂજા છે ને, આ એનો વિરોધ જે છે એ થયો. કબીર એવું કહે છે કે પથ્થરની અંદર ઈશ્વર હોય એવું જરૂરી નથી જે છે, અને જો પથ્થર પૂજવાથી ઈશ્વર મળી જતા હોય તો હું એ કરવા માટે તૈયાર છું, પરંતુ વ્યક્તિને એવું હોવું જોઈએ કે સ્વયં ઈશ્વર એની પાસે જે છે આવે. ડિફરન્સ ખબર પડે છે? તો આ બધું ક્યારે ગોતશો, ક્યારે લખશો? જોશે ને, રીડિંગ તો જોશે. તમે લોકો આખો દિવસ અહીંયા બેસીને જે છે વાંચો છો, હવે ખબર પડી ને શું વાંચો છો, બરાબર? એ શું વાંચો છો તમે? ખાલી ને ખાલી સબ્જેક્ટ, બસ. સાહિત્ય તમે લોકો વાંચતા નથી. એટલે તમને લોકોને કહીએ કે રાત્રે એ હવે બધું ખબર પડે. મેઇન્સમાં આવો ને ત્યારે, ઓકે, ફિલ્મ્સમાં હોય ને ત્યારે તો આપણે જે છે યુધિષ્ઠિર જ હોઈએ. હા, ઓલો રથ હતો ને એનો, અરે એક વેચ અધર ચાલતો હતો એનો રથ જે છે યુધિષ્ઠિરનો, ખબર છે ને મહાભારતની અંદર જે છે. હા, તો પછી તો પ્રિલિમ્સની અંદર જ્યારે બેઠા હોય, ક્લાસની અંદર બેઠા હોય ત્યારે બધા યુધિષ્ઠિર જ હોય, બરાબર છે? જેવા મેઇન્સમાં આવે ને હળુદીન હાથ ઊંચા કરીને કે નરોવાના કુંજરવા, આપને કાંઈ ખબર નથી કોણ જે છે હતું એ.
બરાબર. તો પ્રિલિમ્સ અલગ વસ્તુ છે અને ત્યારબાદ મેઇન્સ અલગ વસ્તુ છે. આ ખાસ ધ્યાન જે છે રાખજો. હજી કહું છું, ઘણી બધી ખરાબ ટેવો છે તમારી અંદર, એમાં એક ટેવ વધારે એડ કરજો. રાત્રે સૂતી વખતે કોઈ બુક્સ સાથે રાખીને સૂજો. જે તમને સાહિત્ય ગમતું હોય, જે પણ ગમતું હોય, કોઈની ગઝલ ગમતી હોય તો ગઝલ વાંચવાનું જે છે શરૂ કરો. જગમગ ગમતું હોય ને ગુજરાત સમાચારની અંદર આ જગમગ લઈને સુવાનું જે છે રાખો. કેમ? એમાં સ્ટોરી છે, સાહિત્ય છે, વિચારો, નવા થોટ ક્યાંથી આવે એ મને કહો ને જરા. નવા વિચારોનું સૃજન ક્યાંથી થાય? નવા વિચારો વાંચવાથી આવે. મેન્સની અંદર નિબંધ હોય કે જીએસ હોય, એ તો પ્રેઝન્ટ કરતા શીખવાડે ને, પણ નવા વિચારોનું સૃજન કઈ રીતે કરવું? આ તો સ્વાભાવિક વસ્તુ છે ને. એટલા માટે મેન્સ વિદ્યાર્થીઓને અઘરી લાગે છે કે આની અંદર પહેલા આ માગશે અને ત્યારબાદ તો કે આ માગશે, કે પહેલા વાંચો અને ત્યારબાદ એને પ્રેઝન્ટ જે છે કરો. બરાબર. તમને હવે સમજાશે કે જ્યારે કોઈ એસ્પિરન્ટ એવું કે હું 12 કલાક વાંચતો હતો, સમજાય છે? તો એ શું વાંચતો હશે? હવે વિચાર કરી લેજો. આની અંદર અમુક કલાક એ સબ્જેક્ટ વાંચતો હશે અને અમુક કલાક સાહિત્ય વાંચતો હશે. બરાબર. તમે જોઈ લ્યો, જેટલા ઓફિસર હોય, જેટલા પણ ઓફિસર હોય, આ બધાની એક ખરાબ ટેવ હોય. શું? તો કે એને કાંઈક નું કાંઈક વાંચવા જોઈએ. કોઈક ન્યૂઝપેપર વાંચવાની ખરાબ ટેવ રાખીને બેઠેલું હોય, કોઈક બુક્સ વાંચવાની જે છે. રીડિંગથી જ આવશે નવા વિચારો. તમને એવું હોય કે ઇન્સ્ટાગ્રામથી આવે, કોઈ બીજા ઓલાથી આવે. ઇન્સ્ટાગ્રામથી વિચારો ન આવે, એમાં એન્ટરટેનમેન્ટ થાય. મગજની અંદર જે વિચારો હોય એનું બાષ્પીભવન કરવું હોય તો ઇન્સ્ટાગ્રામ જોવાય, તો ફેસબુક જોવાય. બાકી તમને એમ હોય કે ઇન્સ્ટાગ્રામની અંદરથી વિચારો આવે, અરે શું વિચારો, 1 મિનિટમાં તમને શું શીખવાડી દે? બરાબર છે. તમે જ વિચાર કરો ને, 1 મિનિટમાં કોઈ વ્યક્તિ તમને શું શીખવાડી દે? જ્યારે વ્યક્તિની અંદર જ્ઞાન આવે ને, વ્યક્તિ ધીરે ધીરે કરતા ભારે થવા લાગે. આ જ્ઞાનનો બોજ દરેક લોકો નથી ઉપાડી શકતા. આ ધ્યાન રાખજો. જ્યારે વ્યક્તિની અંદર જ્ઞાન આવવાની શરૂઆત થાય ને, તો સૌથી પહેલી વસ્તુ આવે એ નમ્રતા આવે. આ ધ્યાન રાખજો. જ્યારે વ્યક્તિમાં જ્ઞાન આવે ને ત્યારે એ તમે માર્ક કરીને જે છે જોજો. જ્ઞાની વ્યક્તિ જેટલા પણ હશે, જ્ઞાની, ઓકે, જેટલા પણ લોકો હશે, એ પોતાની નીચેના જે લોકો હશે જોજો એની યારે ટ્રીટમેન્ટ કેવું કરતા હશે. એ જ્ઞાનના કારણે હોય. હંમેશા જ્ઞાની વ્યક્તિ બીજાના જ્ઞાનનો અને બીજાના અજ્ઞાનનો સન્માન કરતો હોય. આ ધ્યાન રાખજો. એ ક્યારે કોઈ વ્યક્તિ અજ્ઞાની એની સામે ઊભું હોય ને તો એને ધૂતકારશે નહીં. અજ્ઞાનીનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ન સમજાતી હોય તો ન સમજાતી હોય. સહજતા આવે જ્ઞાનથી જે છે. એટલા માટે એવું કહેવાય છે કે જ્ઞાનથી વ્યક્તિ ધીમી ગતિએ ભારે થવા લાગે. બરાબર છે. અને જેટલો ભારે થવા લાગે ને એટલો જમીન સાથે જે છે જોડાતો જાય. બાકી આટલા લોકો પૈસાવાળા લોકો છે, બરાબર છે, ગંગા ઘાટે જે છે શાંતિથી બધા શું લેવા આરામથી સૂઈ જાય છે. કયો તો જરા. આટલા બધા કરોડો રૂપિયાના આસામી લોકો જે છે હોય છે, છતાંય તે હું તમને લોકોને એટલે કહું છું કે જીવન જીવવાનો જે રસ્તો છે ને એ કંઈક અલગ છે. તમને એવું હોય કદાચ અત્યારે કે પૈસા અને પાવર પ્લસ પોઝિશન જો આવી જાય તો આપણું જીવન જોરદાર થઈ જાય, તો તમે વેમમાં જીવો છો. પૈસા આવવાથી, કલેક્ટર બની જવાથી, પોઝિશન આવવાથી જો તમને એવું હોય કે અમારું જીવન બહુ સારું થઈ જાય છે, સારું જરાય નથી થતું. જો સારું થતું હોય તો 3 દિવસ પહેલા એક ક્લાસ 1 અધિકારી આપઘાત ન કરી લે. આ ધ્યાન રાખજો. ઓકે. જ્ઞાન આવવાથી જીવન જીવવાની કળા વ્યક્તિને આવડવા લાગે. અમુક લોકો હોય આપણે નથી જોતા, જ્યારે જોઈએ ને ત્યારે ગમે એવી પરિસ્થિતિ હોય ને એ હસતા જ હોય. તમે માર્ક કરીને જોજો. અને એક સરસ મજાનો ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો જોયો હતો. એની અંદર 2 મિત્રો જે છે હતા, બહુ સરસ મજાનો કોટ્સ જે છે કીધું, બહુ જ સરસ, તાર્કિક હતું, લોજિક જે છે હતું અને નૈતિક હતું. બોલે કે તમે 2 ભાઈબંધ છો, બરાબર છે, એ ખબર કઈ રીતે પડે એમ કે તમે બંને પાક્કા મિત્રો છો એમ. બોલો સ્ટેટમેન્ટ આપે
એ કે ગમે એવી સિચ્યુએશન હોય ને અમારી લાઈફમાં, ગમે એવી, અમે બંને કે એકબીજાની સામું જોઈએ ને એટલે પછી હસી જ નાખીએ એમ, એટલે આવી ગયું. આ રિયલમાં તાર્કિક છે, આ લોજિકલ છે અને આ નૈતિક છે કે મિત્રતાનો સાચો અર્થ આ જ જે છે થાય. સમજો આ વસ્તુને, જ્ઞાનનો અર્થ આ થાય. બરાબર છે. હમણાં તમે જે છે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો 2 કે 3 દિવસ પહેલાનો, એમાં એક સરસ મજાનો કિસ્સો લખ્યો હતો. સુરતમાં પાણી આવી ગયું, ઘણા બધા લોકોને જે છે આર્થિક નુકસાન બહુ મોટા પાયે થયું. ઓકે, કાપોદ્રાની અંદર એક વ્યક્તિની દુકાન જે છે હશે, લગભગ 45 લાખનું નુકસાન થયું. ઓકે, એના 2 મિત્રો હતા. આ 2 મિત્રો જાય છે અને એની પાસે જે સગવડ હતી ને, ફોન નથી કરતો કે મારી દુકાન ડૂબી ગઈ છે ને તમે પૈસા આપી જાવ. બરાબર છે. જે મદદ થતી હતી ને એ બધી મદદ જે છે કરી દીધી. તો વ્યક્તિના વ્યક્તિત્વનો સાચો અર્થ આ થાય છે. એટલે જો તમને એવું હોય કે આપણે શિક્ષિત થઈ જઈએ, પૈસાવાળા થઈ જાય ને આપણને જીવન જીવવાની કળા આવી જાય તો તમે વેમમાં જીવો છો. એ નથી જ્ઞાન માંગતા. નિબંધની અંદર તમારી પાસે જ્ઞાન માગે છે, કંઈક અલગ માગે છે. આ ધ્યાન રાખજો. બરાબર છે. એટલા માટે અહીંયા જે છે લખેલું છે કે એવું કન્ટેન્ટ જે છે આપો જે ગુણાત્મક હોય. જાતિવાદિતા તમારા વિચારમાં નો જે છે દેખાય, જ લખ્યું છે. ક્ષેત્રવાદ તમારામાં નો દેખાવો જોઈએ. મેં ભાઈબંધોની મદદ કરવાની વાત કરી, કીધું કે હિન્દુ હતા કે મુસ્લિમ હતા. સાંપ્રદાયિકતા જે છે નો હોવી જોઈએ. આ બધી વસ્તુ ધ્યાન રાખજો. તમારા નિબંધની અંદર આ બધી વસ્તુ અથવા તો આ બધા વિચારો જે છે જોવા મળશે ને, સમજી લેવાનું કે તમે કોઈ એક વિચારધારાના આટલા બધા સમર્થક છો કે બીજી કોઈ વિચારધારાનો સ્વીકાર કરવા માંગતા નથી જે છે. ઓકે, ચાલો આગળ વધીએ. નિબંધ લખવા માટે શું કરવું જોઈએ? ઓકે, જો લખ્યું જ છે, સારી પુસ્તકો વાંચો જે જ્ઞાન સાથે જોડાયેલી, એક ટોપિક બધા જે છે લખેલા છે. બીજું શું કીધેલું છે? ડિસ્કશન જે છે એ કરો. ઓકે, કાલે તું શું ડ્રેસ પહેરીને આવવાની છો એ નહીં. ઓકે, અથવા તો કાલે તું કયો ટી શર્ટ પહેરીને જે છે આવવાનો છે એ નહીં. કોઈ ટોપિકને લઈને ડિસ્કશન કરો. સિરિયસલી તમારી એક્ઝામ પાસ કરવામાં સૌથી મોટામાં મોટો જો રોલ હોય ને તો એ રોલ આનો છે. તમે બધા અત્યારે આ બધી વસ્તુથી દૂર છો. ડિસ્કશન કરો. કાલે જ તે જે છે ઓલો છોકરો જે છે નથી આવ્યો, એ કે સાહેબ અમારે બહાર કાંઈક રખડવા જવું છે. મેં કીધું કાંઈક રખડો, એવું લાગે ને છેલ્લે બાધી પડો. મેં કીધું પણ જાઓ. મેં કીધું એને આ રૂમમાં 4 ને 4 રૂમમાં તમે શું કરી શું લેશો? એમ બહાર જાઓ, નવી વસ્તુ જે છે જોવો. એ વસ્તુ જોયા બાદ એનું ડિસ્કશન જે છે કરો. ઓકે, કે રથયાત્રાની અંદર એક મૂર્તિ કાળી કેમ, એમ ક્યારેક બેઠીને વિચારાય. નો ખબર હોય ને તો ભાઈબંધને પૂછાય. બીજી એક મૂર્તિ જે છે જોઈએ તો એ લાલ કલરની કેમ છે, ત્રીજી એક મૂર્તિ જોઈએ તો એ પીળા કલરની કોણ છે. તો આવું ક્યારેક માર્ક કરાય, બેસીને વિચારાય. જરૂરી નથી કે બધું ચોપડીમાં કરંટ અફેરની અંદર આવે ને એની અંદર બલભદ્ર નાન તેને બધું લખ્યું એ જ વંચાય. એમને ઓરલી ડિસ્કશન જે છે એ કરો તોય ઘણી બધી વસ્તુ જે છે મળશે. એટલા માટે તમને લોકોને કીધું કે શાયરી જે છે કયો, અથવા તો જે છે શેર ઓર શાયરી જે છે વાંચો. શું લેવા? તો કે ગ્રુપની અંદર આવો 1-2 વ્યક્તિ હોય ને તો એ વારા ઘડે આવીને શાયરી કરતો હોય ને તો એને પૂછાય કે આનો અર્થ તો કે એમ. જો આપણને એ શાયરી બહુ સરસ રીતે જે છે લાગતી હોય તો લખી નાખવું જે છે ઓલાની અંદર જે છે નિબંધની અંદર કોણ ના પાડે છે? બરાબર છે. આ રાજેશ ખન્નાનો ઓલો કોર્સ નથી કે દौलत शोहरत उल्फत चाहते रहती नहीं इस दुनिया में. લખો ક્યારેક વેલ્યુ એડેડ વસ્તુની અંદર આ વાત. કલ મેં જહાં થા આજ કોઈ ઓર હૈ, વો ભી એક દौर था ये भी एक दौर है. તો એ તો શીખવાડે છે કે તમને એવું લાગતું હોય કે તમારી પાસે બધી જ વસ્તુ છે તો એ સમયની સાથે બધી વસ્તુનો શું થાય છે? નાશ જે છે થાય છે. એ તો ટીચ કરે છે તમને. બરાબર છે. તો આવું બધું શીખતા જે છે એ રહ્યો. શું કીધું છે? આ એક નથી થતું. બધી વસ્તુ સાંભળવામાં બહુ મજા આવે છે સાહેબ, રાઈટ ને? પણ આમાં થોડુંક કેવરાવે છે. કન્ટિન્યુઅસ લખો, લખાતું નથી. હજી કહું છું લખો, જોઈને લખો પણ લખો. આજથી લખો, અત્યારથી લખો પણ લખો. અત્યારે નહીં ખબર પડે. જે રીતે ટીપે ટીપે સરોવર ભરાય ને એ રીતે ટીપે ટીપે ખાલી થાય. હોય ખબર છે? બરાબર. એટલે જો તમને એવું હોય કે ભાઈ ના ના સાહેબ ટીપે ટીપે ખાલી નથી થતું, થઈ જશે. કોઈ પણ ટીચર, કોઈ પણ અમારી એજના જે છે, રાઈટ, કોઈ પણ ટીચર ખાલી 3 મહિના લેક્ચર લેવાનું બંધ કરી દે
ચોથા મહિને જ્યારે એ વિદ્યાર્થીની સામે આવીને ઉભો રહે ને તો એના પગ ધ્રુજવા માંડે. કેમ? પ્રેક્ટિસ છૂટી જાય ને. આજથી લખો, જાજુ નહીં, રોજ એક ક્વેશ્ચન લખો. જે તમને આવડે, જે સબ્જેક્ટનું આવડે જોઈને લખો, પણ લખો. લખશો નહીં તો પ્રેઝન્ટ કરતા નહીં આવડે. પ્રેઝન્ટ કરતા નહીં આવડે તો નિબંધને તમે જસ્ટિફાઈડ નહીં કરી શકો. આ રિયાલિટી છે. પ્લીઝ લખજો. આગળ તમારા લોકોની ઈચ્છા. ત્યારબાદ આવું ન કરાય. ઓકે, ટીચર પાસે જાતે કરજો, ટીચર પાસે ન કરાવતા. અમને થોડીક વાર ફ્રી તો રહેવા દો. બરાબર છે, ફ્રી રહેવાની વાત નથી, એનું કારણ છે હજી તમે બેઝિક ઓલાની અંદર છો. આજે હું તમને કોઈ એક બે નિબંધ જે છે આપી દઉં, કહું કે કાલ લખતા જે છે આવજો, બરાબર ને. હું મૂલ્યાંકન કરું તો બધે ચોકડા જ મારતો ફરતો હોય, અને કાં તો ડિરેક્ટ દઈને લખી દઉં ચેટ જીપીટી એમ, એટલે આવી ગયું. બરાબર છે. પહેલા તમે લખતા શીખો. એટલીસ્ટ 1200 શબ્દો નહીં, ખાલી ને ખાલી 100 શબ્દો લખો. સાચું કહું છું. ડાયરેક્ટ 1200 શબ્દો લખશો ને તો હેરાન થશો. બરાબર, 1200 શબ્દો નહીં લખવાના. 1200 શબ્દો કોણ લખી શકે ખ્યાલ છે? કે જે 2-3 વાર જીપીએસસી ની મેઇન્સ ફેલ કરીને બેઠો હોય ને એનથી 1200 શબ્દો લખાય. તમારથી 1200 શબ્દ નહીં લખાય. એટલે તમે સૌથી પહેલા 100 શબ્દ લખો, પછી 200 લખો, પછી 600 લખો ને પછી 1200 લખો. બાકી જો તમને એમ હોય કે અત્યારે સરે જે છે ટોપિક આપ્યો છે અને આ ટોપિકની અંદર હું આખે આખો 1200 શબ્દોનો વ્યવસ્થિત નિબંધ જે છે લખી દઉં, એ નિબંધ વ્યવસ્થિત નહીં હોય. બરાબર, જાતે લખતા શીખવું હોય તો જે કોઈ એક ટોપિક આપેલો છે, જે પણ કોઈ, એની અંદર ખાલી આટલો પ્રયત્ન કરો કે તમે 100 શબ્દો ખાલી લખી શકો. બસ. હંમેશા સફળતા નાની નાની વસ્તુથી મળે. લાંબી છલાંગ લગાવશો તો ટાંટિયા તૂટી જશે. ઓકે, દરેક સમયે દરેક વસ્તુ જે છે એ મળે છે. તમે સમય કરતા પહેલા કોઈ પણ વસ્તુની ડિમાન્ડ જે છે કરશો તો હારી જશો. જે વ્યક્તિને એવું હોય કે 18 વર્ષનો થયો છે અને હવે મારી પાસે 4 વ્હીલ આવી જાય એમ તો મજા આવી જાય એમ, એ ખોટી જે છે એ માંગણી છે, એ ડિમાન્ડ જ ખોટી છે. કદાચ એની પાસે 4 વ્હીલ હોય ને તોય તે હંમેશા 4 વ્હીલર જે છે એ 30-25 પછી જ આવી જોઈએ. આ રિયાલિટી છે. કેમ કે 40 વર્ષનો કોઈ વ્યક્તિ થાય ને 45 વર્ષનો, પછી ડ્રાઇવિંગ મૂકી દેશે કે હવે ડ્રાઇવ નથી કરવું, કોઈક બીજાને રાખી લેવો છે ડ્રાઇવિંગ માટે. માર્ક કરીને જોજો. કેમ? પહેલાના લોકોનું જીવન આટલું બધું હેપીનેસ વાળું તો એનું રીઝન શું છે? ક્યારે માર્ક નથી કર્યું? એનું રીઝન એક જ છે કે એ લોકોને જ્યારે જે સમય હતી ને, જ્યારે જે એજ હતી ને, એ વસ્તુ ત્યારે મળી છે. સમજો આ વસ્તુને. બરાબર. અને આપણે લોકો એ છે ને, એ આપણી એજ કરતા મેક્સિમમમાં મેક્સિમમ જોઈ લીધું છે. ફોર એક્ઝામ્પલ, 14-15 વર્ષના હોય ને તો આપણું એક આઈડી હોય ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં હોય છે. સોશિયલ મીડિયાની અંદર અમેરિકાએ બતાવે, જાપાને બતાવે અને આખું વિશ્વ બતાવે છે. પછી તમે ફરવા માટે જાઓ તો તમને એ ક્યુરિયોસિટી નહીં રહે મનની અંદર, એ ઉમંગ નહીં રહે. ગેરંટી હું આપું છું. બરાબર. કૈલાશ મંદિરના વિડીયો તમે લોકોએ આટલા બધા જોઈ લીધા હશે અમરનાથ યાત્રાના કે મનની અંદરથી ભાવ જ જતો રહે કે હવે જાહું ક્યારેક ગયા છે. બરાબર છે. કેમ? તો કે તમે એને રોજ જોવો છો. જ્યારે રોજ કોઈ વસ્તુ નજરની સામેથી પસાર થાય ને, એ ઊભી જાય છે. કોઈ પણ વ્યક્તિ જે છે હોય, કોઈ પણ વ્યવસ્થાથી હોય, એ ઊભી જાય. આ ધ્યાન રાખજો. બરાબર છે. પણ આપણે લોકો એ વ્યવસ્થાથી જે છે બહુ નજીકથી ચાલીએ છીએ. 15-16 વર્ષના, 20 વર્ષના થતા થતા તો બધી જ વસ્તુની ખ્યાલ આવી જાય. ક્યાં શું ચાલે છે, શું નથી જે છે ચાલતું. ઘરની અંદર જે છે એક જે છે પ્લાસ્ટર પડી ગયો ને એનો ખ્યાલ ન હોય, પણ દુનિયાની અંદર શું ચાલે છે એની ખબર હોય. પછી તમે એવું જે છે કહો છો કે આપણે કાંઈ નથી કરી શકતા. એનું રીઝન આ છે કે જ્યારે જે વસ્તુ, જ્યારે જે સમયની અંદર ડિમાન્ડ હોય ને, ત્યારે આપણે ફૂલફિલ કરતા નથી, એની પહેલા ફૂલફિલ કરી લઈએ છીએ. એટલે ધ્યાન રાખજો. 100 શબ્દો લખો આજથી, કોઈ પણ ટોપિકથી. બરાબર છે. 100 શબ્દો લખો એકવાર. ખાલી 10 દિવસ જવા દો. ખાલી 10 દિવસ. 10 દિવસ પછી હું ગેરંટી લઉં છું તમારા લોકોને
કે 10 દિવસ બાદ 11મા દિવસે તમને હું કોઈ ટોપિક આપીશ ને, તમને કોઈ ટોપિક 100 શબ્દોના લખતા જે છે અઘરો નહીં લાગે, એની ગેરંટી હું આપું છું. પણ જો તમે એવો પ્રયત્ન કરતા હોય કે સાહેબ તમે ટોપિક આપો, હું 1200 શબ્દો લખું, તમે નહીં લખો, ડીમોટિવ વધારે થાવ, આ લખી લો, તમને મોટિવેશન નહીં મળે. નાની નાની વસ્તુથી સફળતા જે છે મેળવતા શીખો. તમને લોકોને એટલે પહેલા કીધું, ઓકે, કે જ્યારે પણ તમે જે છે જોબની અંદર આવો, અત્યારે કોઈ ઇન્ક્વાયરીમાં આવે તો એને પહેલા વસ્તુ કહીએ કે ભલે તમે જીપીએસસી 1-2 ની પ્રિપરેશન કરો, પણ પહેલા કોઈ સરકારી નોકરી લેવાની ફિરાક રાખવાની. તલાટી આવે તો તલાટી લઈ લેવાની, સીસી આવે તો સીસી લઈ લેવાની. શું લેવા? સીસી લઈ લેવાનો અર્થ એવો નથી કે તું જ્યાં તલાટીની જોબ કરવા માંડ, સીસીની જોબ કરવા માંડ, નહીં. એ કરવાનું તાત્પર્ય જે છે એ છે કે તમને અંદરથી કોન્ફિડન્સ બિલ્ડ થાય છે કે ના યાર, હું સરકારી નોકરી તો પાસ કરી શકું છું. ઓકે, હું ને એક મારા મિત્ર જે છે એ છે, બરાબર છે, તો અમે બંને ડિસ્કશન જે છે કરતા હતા. એમની પાસે એક સ્ટુડન્ટ આવ્યો, 2025ની વાત કરું છું. તમને લોકોને ખ્યાલ હશે કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી પ્રી અને યુપીએસસી પ્રી, આ 3 એક્ઝામ લગભગ 2 થી 3 મહિનાના ગાળે હતી. રાઈટ? મે જૂન જુલાઈ આની આસપાસ જ હતી. સમજો આ વસ્તુ. એ છોકરો કોન્સ્ટેબલની તૈયારી કરે, રાઈટ? ફોર્મ એને પીએસઆઈ માં ભર્યું છે, જીપીએસસી માં ભર્યું છે. સમજો, સૌથી પહેલા એને જે એક્ઝામ આપી ને એ પીએસઆઈ ની આપી. કેમ તો કે આ હરોળમાં પહેલી એક્ઝામ પીએસઆઈ ની હતી, આ ફિક્સ હતું. પીએસઆઈ ની એક્ઝામ દઈને આવીને શું કે ખબર છે? સાહેબ મારું મોરલ ડાઉન થઈ ગયું છે, મને નથી લાગતું કે કોન્સ્ટેબલ પાસ જે છે થાવ. ઓકે, આ જ હરોળની અંદર બીજી એક્ઝામ હતી જીપીએસસી, બરાબર છે? બીજી એક્ઝામ જીપીએસસી ને આપી. જીપીએસસી ની એક્ઝામ આવ્યા પછી શું કે ખબર છે? એ કે સાહેબ હું વિચારું છું કે હું અહીંયા શું કરી રહ્યો છું એમ. પછી એને બેસાડીને સમજાવ્યો, તું તૈયારી શેની કરે છો? તો પછી આનું ફોર્મ ભરાય, અને આનું ફોર્મ ભરાય તો આના રિઝલ્ટથી આપણે કઈ ફેર પડવો જોઈએ. સારું કર્યું જીપીએસસી દીધી, યુપીએસસી દીધી હોત ને તો ગાંધીનગરે મૂકી દેત. બરાબર? આ ગેરંટી હું આપે. સમજાય છે હું જે કહેવા માંગુ છું? બેઝથી શરૂઆત કરો, નાની નાની વસ્તુથી સફળતાઓ મેળવો. તમે લોકો ડાયરેક્ટ ઉપર જ જે ચીજ જોવો છો, કલેક્ટર, અરે પણ હું કલેક્ટર, ઉભા તો રહ્યો. ત્યાં સુધી પહોંચવા માટે ઘણા બધા નાના નાના જે છે, ઓલું એક્ઝામ્પલ તમને લોકો નથી ખબર, એક વ્યક્તિ પથ્થરને ઉભો તોડતો હોય છે, ઠીક? ઘણા બધા જે છે આની ઉપર હથોડા મારે છે, ગણતરી કરે છે, ગણતરી પછી ખબર પડે છે 100 હથોડા મારે છે ને ત્યારે આ પથ્થર તૂટી છે. આપણે શું કહીએ છીએ કે 100મી વાર જયારે હથોડા ઉપર પથ્થર ઉપર હથોડો માર્યો ને ત્યારે પથ્થર તૂટ્યો. આ વાત ખોટી છે, મોરલી ખોટી છે. એની પહેલા એને આ પથ્થર ઉપર કુલ કેટલા ઘા કર્યા છે? તમને કોઈ દી આ વસ્તુ દેખાણી છે ખરી? હું જે કહેવા માંગુ છું સમજાય છે કે બાઉન્સ જાય છે? રાઈટ ને? તો પહેલા આ કરો, પછી અહીંયા જાઓ. તમારા લોકોને ડાયરેક્ટ ઓલું 100 વાળું જોતું છે, અને પછી શું કહો છો? શું નથી આવતું? રિઝલ્ટ નથી આવતું. તમને લાગે છે આવે? નાની નાની વસ્તુથી આગળ વધો. એટલા જ માટે આજે આ પહેલો લેક્ચર ગોઠવો કે સમજો સરખી રીતના કે નિબંધને રિયલમાં કઈ રીતે જસ્ટિફાઈડ કરશો. લખવાની વાત તો એક બાજુ રહી ગઈ, તમે લખશો જ નહીં, મને ખબર છે, અહીંયા સુધીનો વિશ્વાસ છે કે તમે નહીં લખી શકો. તમારી જગ્યાએ બીજા 1000 બેઠા હોય તો એનથી ને ન લખાય. કેમ તો કે આખી વસ્તુ નવી છે. આમાં એક ટોપિક લખ્યો છે, શું છે? કરી તો દીધું હમણાં થોડીક વાર પહેલા. કેટલી મિનિટ છે? 180. એક નિબંધને કેટલી મિનિટ આપવાની છે? 90. બ્રેઇનસ્ટોર્મિંગ કેટલા મિનિટનું કરવાનું છે? 10 થી 15 મિનિટનું. અને બાકી બધું એ તો કીધું છે, જુઓ તો જરા કઈ. તમને કીધું લાસ્ટમાં ઓલું પેજ હોય એ કયું હોય? બધું એ જ લખેલું છે, જે સમજાવેલું છે ને એ.
બસ હવે તમારી લોકોને શરૂઆત કરવાની છે. એ તમારી ઉપર છે કે તમે આની શરૂઆત કઈ રીતે જે છે કરો છો. ક્લિયર? આગળ વધો. તમે ઇમોશનલ બહુ થઈ જાઓ પાછા. આ પેલા ખબર હોવી જોઈએ. શું કરવાનું છે એ નહીં, શું નથી કરવાનું. આ બધાનો સાર એક ભાષામાં સમજાવી દો. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક સિવાય બધું કરજો. બરાબર છે? એટલે બધું આવી જશે. સિરિયસલી જો હું તમારો દુશ્મન નથી સોશિયલ મીડિયાનો. ઓકે, હા, તમે એવું જોયું હશે કે ઘણા બધા ટીચરો ના પડે ને સોશિયલ મીડિયાનો પ્રયોગ ન કરાય, અને પાછા એ ટીચરો જે છે શોર્ટ વિડીયો બનાવતા હોય ને કહેતા હોય કે મેક્સિમમમાં મેક્સિમમ શેર કરો એમ, હે ને? તો એવું નથી. રિયલમાં સાચી વસ્તુ જે છે એ છે કે એ પાર્ટ છે, એમાં કોઈ ના નહીં, હે ને? પણ હા, વિદ્યાર્થીને જો પાસ થવું હોય તો આ બધી વસ્તુથી દૂર રહેવું પડશે. આ કુટેવો જે છે કહેવાય છે, હે ને? જેને તમે શું ટેવો સમજો છો, તો પ્લીઝ આ બધી ટેવોથી દૂર જે છે રહ્યો. મેક્સિમમમાં મેક્સિમમ. હવે આગળ વધીએ કે 6 વાગી ગયા? હજી નિબંધ જ શરૂ છે, મૂંઝાતા નહીં. હજી નિબંધ લખવાને તો બહુ વાર છે. મેં કીધું ને હજી તો 2 લેક્ચર તો એમનેમ જશે. તમારા લોકોનું જે છે મગજની અંદર જે કાંઈ કચરો છે ને એ પહેલા કાઢીને એક બાજુ કરવો પડે. નવા વિચારોને અંદર એડ કરવા માટે જૂના ખોટા વિચારો છે ને બહાર તો કાઢવા કે નહીં? બરાબર છે? એટલા માટે ચાલો લખવાનું છે આ બધાએ. ટાઇટલ આપો, નિબંધની રૂપરેખા. નિબંધ કઈ રીતે લખવાનો છે? સૌથી પહેલું લખો પ્રસ્તાવના. 3 ભાગ જ છે, ઇન્ટ્રોડક્શન, બોડી ભાગ અને ત્યારબાદ કન્ક્લુઝન જે છે. સમગ્ર નિબંધની અંદર કેટલો ભાગ કીધો છે? 10 to 20. લગભગ 15 થી 20% ભાગ શેનો હોવો જોઈએ? પ્રસ્તાવનાનો. એટલા માટે ક્યાંક પ્રસ્તાવના તમને એક પેરેગ્રાફની અંદર જોવા મળશે અને ક્યાંક 2 પેરેગ્રાફમાં જોવા મળશે. બંને સાચા છે, પણ એક ધ્યાન રાખજો, પ્રસ્તાવના ક્યારેય એટલે ક્યારેય 3 પેરેગ્રાફની ન હોય. સમજાય છે આ વસ્તુને? પ્રસ્તાવના હંમેશા મેક્સિમમમાં મેક્સિમમ કેટલા પેરેગ્રાફમાં લખાશે? 2 પેરેગ્રાફમાં. ધ્યાન રાખજો, પ્રસ્તાવના હંમેશા ને હંમેશા પેરેગ્રાફમાં જ હોવી જોઈએ. પ્રસ્તાવના ક્યારેય એટલે ક્યારેય પોઈન્ટ્સની અંદર હોવી જોઈએ નહીં. ઓકે, તમે પ્રસ્તાવનાને અલગ અલગ રીતે શરૂ કરી શકો છો. કોટ્સ લખીને, એક્ઝામ્પલ લખીને, કોઈ પાઈ ચાર્ટ જે છે દોરીને, વોટએવર, એ તમારી ઉપર છે. કરંટની સાથે જોડીને. સર, આ પ્રસ્તાવના કેમ લખવી એ આજના સેશનમાં નહીં, એ પછીના સેશનની અંદર જોશું. ઓકે, પ્રસ્તાવનામાં શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, શું પ્લસ વસ્તુ જે છે એ રાખવી જોઈએ, માઇનસ વસ્તુથી શરૂઆત કરી શકાય, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધી જ વસ્તુ આવશે આગળ. પણ હા, પ્રસ્તાવનાની અંદર નિબંધનો ટોટલ કેટલો ભાગ આવી જવો જોઈએ? લગભગ 10 થી 20% સુધીનો જે છે ભાગ. સામાન્ય અર્થની અંદર સમજાવું તો તમે ગુજરાતીમાં એક શબ્દ ભણ્યા છો જેને કહેવાય છે શબ્દ માટે અથવા તો શબ્દ સમૂહ માટે એક શબ્દ. એ પ્રસ્તાવના છે. સંવિધાનની પ્રસ્તાવના યાદ છે ને? સમગ્ર નિબંધનો સાર જેમાં લખેલો હોય એને શું કહેવાય છે? પ્રસ્તાવના. આ ધ્યાન રાખજો. તમારા આખા નિબંધની અંદર શું દેખાવાનું છે એ તમે ક્યાંથી જે છે મેનેજ કરશો? પ્રસ્તાવનાની અંદર. એટલા માટે મેં તમને કીધું, બની શકે કે કોઈ નિબંધ એવો હોય કે જેમાં 1 પેરેગ્રાફની જરૂર પડે, પણ મેક્સિમમ નિબંધ કેવા હોય છે? 2 પેરેગ્રાફ વાળા. એની અંદર 2 પ્રસ્તાવના હોય છે. ધ્યાન રાખજો, નિબંધ જ્યારે લખો ત્યારે ક્યાંય એવું નથી લખવાનું કે ઇન્ટ્રોડક્શન, મુખ્ય ભાગ અને કન્ક્લુઝન. આવું નહીં લખવાનું. એ તમારા લખાણથી જ ખબર પડી જશે કે વિદ્યાર્થીએ આ પ્રસ્તાવના લખેલી છે અને આ મુખ્ય ભાગ જે છે લખેલો છે. કેમ? તો કે આપણે એને મેનેજ કઈ રીતે કરવાના છીએ? ફ્લોની અંદર. ડિફરન્સ ખબર પડી ગઈ? ચાલો આગળ જે છે વધીએ. જુઓ, પ્રસ્તાવના લખતા પહેલા શું કરવું જોઈએ? લખ્યું છે ફ્રેમવર્ક કરો.
કે ભાઈ તમારો નિબંધ તમે કઈ ડાયરેક્શનની અંદર લઈ જવા માંગો છો. બીજું શું લખ્યું છે? રફ વર્ક જે છે એ કરો. ત્યારબાદ જે છે શું કીધું છે? બ્રીફ આઈડિયા અબાઉટ ધ થીમ. તમે જે નિબંધ લખવા માંગો છો એના ઉપર થોડા ઘણા વિચારોને રજૂ જે છે એ કરો. કયા વ્યક્તિના એક્ઝામ્પલ લખશો, કયા વ્યક્તિ છે એમને મહત્વ આપશો. તમારો નિબંધ પોઝિટિવ સાઈડની અંદર હશે તો કેટલા એવા વિચારકો છે કે જે પોઝિટિવ સાઈડ કહી રહ્યા છે, કેટલી એવી બાબતો છે જે નેગેટિવ વસ્તુ જે છે આપે છે. ધ્યાન રાખજો, તમારા નિબંધની અંદર પ્લસ અને માઇનસ બંને હોવું જોઈએ. આખો નિબંધ મૂળ રૂપથી ખાલી ને ખાલી પોઝિટિવ સાઈડ લખશો એ સ્વીકાર યોગ્ય નથી. આખો નિબંધ નેગેટિવ સાઈડ લખશો અને ત્યારબાદ કન્ક્લુઝન પોઝિટિવમાં લખશો એ એક્સેપ્ટેબલ નથી જે છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. ત્યારબાદ જે વિષયનું વિખંડન કરવું, આગળ જતા આખા નિબંધને હું તોડતા શીખવાડીશ. ઓકે, કે ભાઈ નિબંધ કઈ રીતે તોડવો, શબ્દોનો અર્થ શું થાય છે એ બધું. એટલે આ અત્યારે રહેવા દેજો, બાકી આટલી વસ્તુ જે છે કરવાની છે. આગળ જે છે જુઓ, પ્રસ્તાવના બાદ શું કીધું છે? મુખ્ય ભાગ તમારે જ્યાંથી લખવું હોય, ઓકે, ત્યાંથી તમે શરૂ કરી શકો છો. એ જ વસ્તુ અહીંયા જે છે આપી છે. આ બધી વસ્તુ છે ને, આ થિયોરેટિકલ નો સમજાય. એ જ્યારે આપણે લખવાની શરૂઆત કરશું ને, કારણ કે આ પ્રેક્ટિકલ વસ્તુ છે કે ભાઈ આ નિબંધ પૂછ્યો છે તો એની અંદર કઈ કવિતા જે છે ચાલે, કે આ કોટેશન જે છે એ ચાલે. ઓકે, તો એ અત્યારે નહીં, એ જ્યારે આવશે ને ત્યારે જોશું. ચાલો, ત્યારબાદ શું લખ્યું છે? મુખ્ય ભાગ, બોડી પાર્ટ. લખવાની અંદર ટાઇટલ આપો મુખ્ય ભાગ. સમગ્ર નિબંધનો કેટલા ટકા ભાગ છે? 70% ભાગ છે. આનો અર્થ નિબંધની અંદર સૌથી વધારે આપણે ઇમ્પોર્ટન્સ કોને આપવાનું છે? તો ફિક્સ થઈ ગયું. સવાલ એ છે કે મુખ્ય ભાગની અંદર શું હોવું જોઈએ? તો કે તમે જે ટોપિક આપેલો છે એ ટોપિકની શું હોવી જોઈએ? સંભાવનાઓ, કોન્સેપ્ટ હોવો જોઈએ. ત્યારબાદ શું કીધું છે? મુદ્દા, પડકારો, સમાધાન, વિભિન્ન પક્ષ પણ આપો, વિપક્ષ પણ આપો. વિભિન્ન ડાયરેક્શન વાળા પેરેગ્રાફ જે છે એ લખો. ઓકે, દર્શન અને સિદ્ધાંત, વિદ્વાનોની વાતો જે છે લખો. આ બધી જ વસ્તુ જોશે. ઓકે, સિક્વન્સમાં નહીં હોય, મૂંઝાતા નહીં. ઓકે, ક્યાંક એવું જે છે બને કે ક્યાંક વિદ્વાનોનો કોટ્સ પહેલા લખવો પડે, ત્યારબાદ એને સમજાવવો પડે કે ઉપરના પેરેગ્રાફનો અર્થ જે છે આ થાય છે, જેનો આ નિબંધ સાથે આ તર્ક જે છે એક્સેટ્રા એક્સેટ્રા. અત્યારે નહીં, પણ તમારા આખા નિબંધમાં આ 8 વસ્તુ ફરવી જોઈએ. ઓકે, 8 વસ્તુ દેખાશે તો એવું લાગશે કે ના બરાબર નિબંધ છે. 8 માંથી જેટલી વસ્તુ ધીરે ધીરે કરતા ગાયબ થતી જશે તો સમજી લેવાનો આપણા નિબંધની અંદર એટલા માર્ક મળશે નહીં જે છે. આ રિયાલિટી છે. ઓકે, આમાં કોઈનું કાંઈ ન ચાલે. આમાં ઇમોશનને એક વસ્તુ નહીં મળે છે. તમને એમ હોય કે આ નિબંધ લખું છું, આટલું બધું સારું લખ્યું, મને માર્ક નથી મળ્યા અને નહીં આપે. આપશે નિબંધની અંદર માર્ક તો બહુ સારા આપી દેશે. ધ્યાન રાખજો, 100 ને કેટલા માર્ક છે? 25 એક નિબંધના. રાઈટ? તો જો કોઈ વિદ્યાર્થીને 60, 70 બસ આટલા જ જાય, 90 માર્ક કોઈ ન હોય. ઓકે, 90 માર્ક હોય ને તો વિવાદ ઉભા થાય. અને આ યાદ જે છે રાખજો. ખ્યાલ છે આમાંથી કોઈને વિવાદ વિશે? નથી ખ્યાલ ને? કોઈ વાંધો નથી, સમજવું આપણે પછી ક્યારેક વાત. તો 90 માર્ક કોઈને ન હોય નિબંધની અંદર જે છે, 80 માર્ક કોઈને ન હોય, 70, 75 રેરમાં હોય. મેક્સિમમમાં મેક્સિમમ નિબંધની અંદર જે માર્ક હોય છે એ 50, 40 થી લઈને 70 ની વચ્ચે તરતા હોય છે. સામાન્ય રૂપથી આ જ માર્કનો રેશિયો હોય છે. ઓકે, એવું નથી હોતું ક્યારે કે કોઈને 80 આવતા જ નથી. હોય એકાદા વ્યક્તિ જે છે જેને એક નિબંધની અંદર 80 જેટલા માર્ક જે છે, પણ એ બહુ રેર હોય યાર. બરાબર છે? એનું કારણ છે 1200 શબ્દો લખવાના છે. શું લાગે તમારથી ભૂલ ન થાય? તમારથી કોઈ પેરેગ્રાફ ઉપર નીચે ન થાય? સમજો આ વસ્તુને. આપણે માણસ છીએ, રાઈટ ને? આમાંથી કોઈ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની આજુબાજુનું વ્યક્તિ? નહીં ને? સામાન્ય માણસ જ છીએ ને આપણે. કારણ કે એ વ્યક્તિમાં એક ક્ષમતા હતી કે એ વ્યક્તિ 3 દિવસમાં કોઈ એક લેંગ્વેજ શીખી શકતો. બરાબર છે? તો આમાંથી એની આજુબાજુ કોઈ હોય તો મને કહેજો જરાક. તો એમની સાથે એ રીતે ડીલ કરીએ.
બરાબર છે. બાકી બધાયથી અહીંયા બેઠેલા છે બધાયથી ભૂલ થાય, ઇવન મારીથી ને ભૂલ જે છે એ થાય. તો આ તો સ્વાભાવિક વસ્તુ છે, એટલે ધ્યાન જે છે રાખજો. ચાલો આગળ જે છે એ વધીએ. ત્યારબાદ જોઈએ નિષ્કર્ષ, લાસ્ટ કન્ક્લુઝન. જે વસ્તુ ઇન્ટ્રોડક્શન ની અંદર માગી એ જ વસ્તુ શેમાં માગી તમારી પાસે? કન્ક્લુઝન ની અંદર. સમગ્ર નિબંધનું કેટલા ટકા કીધું છે? 10 થી 15 અથવા તો 10 થી 20% જે છે. હું માનું છું ત્યાં સુધીની અંદર 100% નિબંધ થઈ ગયો તમારા લોકો, રાઈટ? ધ્યાન રાખજો, નિષ્કર્ષ હંમેશા કેવું હોવું જોઈએ? પ્રેરણાદાયક, આશાવાદી હોવું જોઈએ. તમારા નિબંધની અંદર એ જ્યારે કન્ક્લુઝન વાંચતો હોય તો એને નેગેટિવ વેવ્સ નો આવવા જોઈએ કે આ મારો બેટો કાંઈક ઊંધું ચતું કરશે. ઓકે, કદાચ સરકારનો વાંક હોય, સરકારનો ફોલ્ટ હોય ને, તો પણ તમે જે છે એ આશા જાહેર કરી શકો છો કે સરકાર એટલી વસ્તુમાં સુધાર જે છે એ કરશે. ડિફરન્સ ખબર પડે છે? કોઈ માણસ જ હોય, આપણે અહીંયા એક નિયમ છે કે 100 ગુનેગાર કદાચ બચી જાય, ઓકે, અથવા તો જતા રહે એનો વાંધો નહીં, પણ 1-2 ગુના જે છે એને કોઈ દી સજા મળવી જોઈએ નહીં. આ શું બતાવે છે? ઓકે, આ તો બતાવે છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હંમેશા આશાવાદી વિચારધારા હોવી જોઈએ, પોઝિટિવનેસ હોવી જોઈએ તમારી અંદર. જે વિદ્યાર્થી એવું વિચારતું હોય છે કે સર કેમ લાગે આ વખતે, એટલે સમજી લેવાનું એનામાં કાંઈ ન હોય. પણ જે વ્યક્તિને ખબર છે કે ધીરે ધીરે કરતા આ આખા ચક્રવ્યૂહને આપણે તોડી નાખશું, બરાબર છે, એ વ્યક્તિ આરામથી એક્ઝામ પાસ કરે. તમે અહીંયા બેઠા છો, આનો અર્થ તમે એવો સમજતા હોય કે સર હું આજે જ તે જે છે આ નિબંધ લખવાનો શરૂ કરું છું અને આ નિબંધ જે છે લાસ્ટ આવતા હું શીખી જઈશ, તો એક્સેપ્ટેબલ છે. આ તમારો એક પોઝિટિવ વેવ થયો તમારો કે હા ભાઈ, વિદ્યાર્થીને ખબર છે કે મને નિબંધ લખતા આવડતો નથી અને મારે નિબંધ લખવાની શરૂઆત કરવાની છે. તો અહીંયા તમે ભૂલમાં છો, છતાંય તમે તમારી વાતને તો સ્વીકારો છો કે હા મારે આની અંદર સુધાર કરવાનો છે, રાઈટ? તો આ વસ્તુને સમજો, આશાવાદી જે છે બનો, નિરાશાવાદી ન બનો કે હવે સાહેબ 1200 ક્યારે લખશું, એમ લખાશે, 1200 શબ્દો લખાશે, હે ને, એની ગેરંટી હું આપું છું, પણ હા સ્ટેપ બાય સ્ટેપ જે છે લખાશે. ઓકે, બીજું શું કીધું છે સાહેબ? આજે નો થાય, આઈ વિલ વિન વન ડે, હે ને, શું કહેવાય, એવરીબડી કઈક એવું કઈક કોડ છે ને, નોટ એવું કઈક કોડ છે કે હું એકવાર તો જીતીને જ રહીશ. ઓકે, નોટ ઇમિડિયેટલી બટ ડેફિનેટલી. હા, જો એવું સ્ટેટમેન્ટ છે, હે ને, કે આઈ વિલ વિન નોટ ઇમિડિયેટલી બટ ડેફિનેટલી, એમ કે હું એકવાર તો જીતીને રહીશ, આજે જ નહીં પરંતુ ગમે ત્યારે જીતીને જે છે રહીશ. એ જ વસ્તુ કે કેવું હોવું જોઈએ? રચનાત્મક હોવું જોઈએ. ઓકે, નવા જે છે આઈડિયા જે છે આપો, સારું રહેશે. અહીંયા જો ભલે લખ્યું અંતમાં એક સારી પોયમ અથવા તો કોટેશન નાખો, બહુ નહીં નાખવાના, હે, આટલા બધા આશાવાદી તરબોતર ન કરી દેવા. કોઈ વ્યક્તિમાં જે છે એનો બુદ્ધિ આંક જ ઓછો હોય ને તમે એમ કહો તો કલેક્ટર બની જાય, એમ ન બને કઈ, બરાબર? પછી છેલ્લે સુધી તૈયારી જ કરતો હોય. આ ધ્યાન રાખજો જે છે. ઓકે, એટલા માટે. હવે લાસ્ટ વસ્તુ, નિબંધમાં ફર્ક શું આવ્યો? આ લાસ્ટ, બરાબર છે, હવે પછી નહીં. નિબંધમાં ફર્ક શું આવ્યો એ જુઓ જરા. આ 2024 નિબંધનું પેપર છે. ક્વેશ્ચન લખ્યો છે, આની ઉપર ડિસ્કશન આની પછીના ઓલાની અંદર જે છે કરશું. ઓકે, કે મનુષ્ય જીવનમાં શું છે, અથવા તો મનુષ્યના જીવનના શું છે સંચાલક બળો જે છે. બીજું સ્ટેટમેન્ટ, સ્વતંત્રતા, વાહ, સૌંદર્યની, કોન્સેપ્ટ ઓફ બ્યુટી. આની પહેલા પૂછ્યું હતું કોન્સેપ્ટ ઓફ લવ. અમુક લોકોએ તો આવડું આ લખ્યું હતું ઘ4 વાળું જે છે. હા, બરાબર છે, મેં તમને સમજાવ્યું તો આ વસ્તુ જે છે, રાઈટ? તો એ નો જે છે ચાલે. જો તો શું લખ્યું છે? આનુવંશિક ઇજનેરીની નૈતિક સૂચિતાર્થ. હવે આ ક્યાં લખવા જવું કયો તો જરા, બરાબર છે? પણ આ જે બધા ટોપિક આપેલા છે ને, આ બધા જ ફેક્ચ્યુઅલ છે, બધા જ. તમને જો ખબર હોય કે સૌંદર્યની વિભાવના શું જે છે હોય, તો દરેક વ્યક્તિના નજરની અંદર સૌંદર્ય અલગ અલગ રીતે હોય. કોઈ વ્યક્તિની અંદર નૈતિકતા હોય છે, એ સૌંદર્ય હોય છે.
કોઈ વ્યક્તિની અંદર કોઈ બીજું વ્યક્તિ જે સુંદર વ્યક્તિ હોય છે, આકર્ષણ છે, એ પણ સૌંદર્ય હોઈ શકે છે. કોઈને લાલ કિલ્લાની અંદર સૌંદર્ય જે છે દેખાય છે, કોઈને પોતાની માતાની અંદર જે છે સૌંદર્યતા જે છે દેખાય. તો સૌંદર્યની વિભાવના બધાની અલગ અલગ હોય. આમાં કુદરતી દ્રશ્ય લખી ન આવતા. હા, ધ્યાન રાખજો, એ સૌંદર્યની વાત નથી જે છે થતી. બરાબર. ફોર એક્ઝામ્પલ, ભક્તિ આપણે કહીએ, બરાબર છે. આમાં તો કોન્સેપ્ટ ઓફ જે છે પૂછ્યું છે, બ્યુટી પૂછ્યું છે. પૂછ્યું હોય તો કોન્સેપ્ટ ઓફ જે છે ભક્તિ તો શું કયો? તો ભક્તિની અલગ અલગ રીત હોય ને, બરાબર છે. શબરી રામજીની રાહે રોજ સવારમાં જે છે વાળતી હતી. રોજ કે રામજી ક્યારે આવશે, રોજ રોડ સાફ કરવાનું, રોજ રામજી માટે જે છે ઈ બોર જે છે તોડવાના, રોજ. અને ત્યારબાદ લાસ્ટ રામ જ્યારે જે છે આવ્યા ત્યારે ઈ જે છે જોજો વાળતા જ જે છે હશે, એને ખબર જ નહોતી રામ જે છે આવે. બીજી વસ્તુ, જે વ્યક્તિ માટે બોર તોડે છે ને એને એઠા બોર ખવડાવે છે, છતાંય રામ જે છે સ્વીકારે છે કે નથી સ્વીકારતા? તો આ ભક્તિ થઈ કે નહીં? રામ મર્યાદા પુરુષોત્તમ હતા, તો જ્યારે શબરી બોર તોડીને રામને આપતી હતી તો રામને ક્યાં એવું નહોતું લાગતું કે આ મારી મર્યાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? ડિફરન્સ ખબર પડે છે? વિભીષણનું એક્ઝામ્પલ લ્યો. બધા એવું કહે છે કે ઘર કા બેદી, તો આ કોટ કોની ઉપર છે? વિભીષણ ઉપર. પરંતુ રામને વિભીષણમાં શું દેખાણું? સાચી ભક્તિ. ડિફરન્સ ખબર પડે છે? રામ અને હનુમાનજીની જે છે ભક્તિ લ્યો, એ શું છે? ભક્તિ જ છે ને. રામ અને લક્ષ્મણની ભક્તિ જે છે જો એ ભક્તિ જ છે કે હું મારા ભાઈનો જે છે સાથ નહીં છોડું. ડિફરન્સ ખબર પડે છે? તો અહીંયા એ જ વસ્તુ જે છે કીધેલી છે કે ખાલી અહીંયા સૌંદર્યની વિભાવના આપી દીધી તો ખાલી સૌંદર્ય ન હોય. ઓકે, જે રીતે ભક્તિની અલગ અલગ રીતો હોય ને એ રીતે સૌંદર્યતાની, બ્યુટીની પણ અલગ અલગ જે છે વ્યવસ્થા હોય. એ તમારી ઉપર છે કે તમે આને કયા કોન્સેપ્ટની અંદર સમજો છો. અહીંયા જેટલા પણ આપેલા છે, જુઓ ત્રીજો વિભાગ 150 માર્કનું પેપર હતું, મેં કીધું હતું એક ક્વેશ્ચનના કેટલા માર્ક? 50. તો જુઓ આ ત્રણમાંથી કેટલા લખવાના હતા? 1, આમાંથી 1 અને ત્યારબાદ આમાંથી 1. થઈ ગયું. અત્યાર સુધીની આ વ્યવસ્થા હતી. આ બધા જ ફેક્ચ્યુઅલ હતા. લખ્યું છે ગૌતમ બુદ્ધ, રવિન્દ્રનાથ ટેગોર, ગાંધીજીનું ભારતના સાંસ્કૃતિક વિકાસમાં વૈચારિક પ્રદાનને, બસ આટલું લખેલું છે, અથવા તો વૈચારિક પ્રદાનો એવું લખેલું હશે. આમાં થોડુંક જે છે ઓલા સ્કેન કરવામાં કપાઈ ગયો છે કે વૈચારિક પ્રદાન શું આપે, એમના વિચારો શું છે ભારતની અંદર, એ સમજાવો. ઓકે, હવે જુઓ જરાક.